નમસ્કાર. સાહિત્ય સંગમ અને સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાન એટલે કે શ્રી સુરેશભાઈ પરીખ આયોજિત આજનું આ એમ તો વ્યાખ્યાન શ્રેણીઓ યોજે છે સુરેશભાઈ, પણ ઘણીવાર વાર્તાઓ, નિબંધ અને અનેક ક્ષેત્રે સાહિત્યમાં કામ ચાલતું રહે એ માટે એ અવિરત પ્રયત્ન કરતા રહે છે સુરેશભાઈ. આ સુરેશ સુશીલા પરીખ માનવીય સંબંધ પ્રતિષ્ઠાન હેઠળ અને સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આજે આપણે સુશીલાબેન પરીખના 80માં જન્મદિન નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છે અને એક સરસ મજાનો વાર્તા પઠનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પહેલા આપણે એક વાર્તા સેશન ગયે મહિને પણ જોયું હતું. આ વખતે આપણે આપણા શહેરના શ્રેષ્ઠ વાર્તાકારોને સાંભળીશું, એમની વાર્તાઓને માણીશું. તો એ પહેલા હું સુરેશભાઈને વિનંતી કરીશ કે હું 2 શબ્દ કહે. શ્રી સુરેશભાઈ પરીખ. પ્રમુખ શ્રી નાનુકાકા અને મિત્રો, સુશીલા પરીખ એની આગળ અમે સ્વર્ગસ્થ લખતા નથી, કારણ કે ક્યાં ગઈ મને ખબર નથી. કોઈ તપાસ કરવા જાય ને ભાઈ તાના મળે તો મને ઠપકો આપે કે ખોટું સરનામું આપેલું. પણ વિદાય અને આગમન એ રીતે અમે એની તારીખો જોઈએ છીએ. સામાન્ય રીતે અમે લોકો સુશીલા ગઈ એના માનમાં કાંઈક પ્રવૃત્તિ ચાલુ રાખવી. મારી મૂળ પ્રવૃત્તિ વર્ષોની હતી વિચાર વલણો, એ મેં બીજાને સોંપી દીધેલું. એટલે હું લગભગ પ્રવૃત્તિ વગર નહોતો. પ્રવૃત્તિ કરું પણ કોઈ સંસ્થા નહોતી મારી પાસે. તો આ નિમિત્તે એક સંસ્થા ચાલુ કરી, માનવીય સંબંધ પ્રતિષ્ઠાન. માનવ સંબંધ પ્રતિષ્ઠાન નહીં, એ વચ્ચે બહુ એક સાર ફેર છે. હું ને જનકભાઈ એકબીજા જોડે સંબંધ રાખીએ, માનવ સંબંધ છે. એ વર્તણૂક છે, બિહેવિયર છે, એક્શન પ્રોગ્રામ છે. જ્યારે મારા એટીટ્યુડ અન્ડરસ્ટેન્ડિંગ હોય એની પાછળના, એ માનવીય હોય કે ન પણ. તો માનવીય વધારે વિશાળ અર્થમાં વપરાય છે. અને પછી આ ટેબલની જોડે પણ મારો માનવીય સંબંધ હોઈ શકે, એક પથ્થર જોડે પણ હોઈ શકે. જળ ચેતન જેવી વસ્તુ દુનિયામાં છે નહીં, બધું ચેતન જ છે. અને એ રીતથી એક માનવીય સંબંધની દ્રષ્ટિએ દરેક જણ સાથે, જળ અને ચેતન સાથે આપણો વ્યવહાર હોવો જોઈએ, એવો એક કંઈક ખ્યાલ છે આની પાછળ. આમ તો ઘણા લોકો મને આ 2 દિવસમાં પૂછતા, આપણા ખાસ કરીને અંગત હતા તે પણ, કે તમારું મેરિડ કેવું હતું, એરેન્જ હતું કે લવ મેરેજ હતું? મારું શરૂઆત એરેન્જ મેરેજથી થઈ હતી, પણ પરિણમ્યું લવ મેરેજમાં. કારણ કે અમે લોકો એકવાર 1 કલાક બેઠા સુરતમાં, પછી મુંબઈમાં 2 વખત 2 કલાક બેઠા, પણ એમાં કંઈ નક્કી થતું નહોતું. એટલે મેં કીધું કે આપણે 7 દિવસ જોડે રહીએ તો કંઈ ખબર પડે. આ 2 કલાકમાં કંઈ અણસાર મળતો નથી. અને તે જમાનામાં સરપ્રાઇઝિંગલી એના ફાધરે સ્વીકાર્યું કે એમને ઘરે હું અઠવાડિયું રહેવા જાઉં અને પછી નક્કી કરીએ કે શું કરવું. અમારા લગ્ન જીવનને 33 વર્ષ થયા. ત્યારે મારું વિચાર વલણનું 20 વર્ષનું રાષ્ટ્રીય કક્ષાનું, રાજ્ય કક્ષાનું એક સંમેલન રાખ્યું હતું. લગભગ વિદ્યાનગરથી બહારના 300 જણા આવ્યા હતા. એ વખતે અમે સ્મૃતિ ગ્રંથ બહાર પાડ્યો હતો. એ સ્મૃતિ ગ્રંથ કોને અર્પણ કરવો એ હું વિચાર કર્યા કરું. મારા મનમાં 2 નામ હતા, ભીમરાવ ઠાકર કે નારાયણ દેસાઈ, કે જેમનો મારા જીવન પર બહુ જ પ્રભાવ છે. પછી પ્રેસમાંથી ફોન આવ્યો કે આવતીકાલે તું જો તારું અર્પણ નહીં આપે તો ટાઈમસર અંગ તૈયાર નહીં થાય. હું લખવા બેઠો ન વચ્ચે મારી થેલીમાં કે સુશીલા શું ખોટી છે. અને આખો એક 5 મિનિટમાં અર્પણ વિધિ લખીને ઊભો થઈ ગયો. એ અર્પણ કરતા તમને જાણવું ગમશે એમ મને હું વાંચીશ.
જે બોલે છે ઓછું કારણ કે સમજે છે વધુ, જેની કોઠા સુધી મારા ઘણા બધા અભિગમોને સ્વસ્થ કક્ષાએ ગોઠવ્યા છે, જેણે મારી સઘળી પ્રવૃત્તિઓ અંગેની અલગાઈ રેખાપટ્ટીમાં સકેલો સાથ આપ્યો અને બાકીના સમયમાં પોતાની એકતાની આંતરવેદનાને જો કદાચ હોય તો અણસાર આવવા ન દીધો. જાતે ચિત્રકાર, રાષ્ટ્ર કક્ષાએ હરીફાઈમાં વિજેતા, પોર્ટ્રેટ પેઇન્ટિંગની ખાસ કુશળતા, એ બધું મને નભાવી લેવામાં સમાવી દીધું અને મારા આંતરબાહ્ય પોર્ટ્રેટને સંભાળી સજાવી લીધો. ઘરને મ્યુઝિયમ જેવું સાફ સફાઈપૂર્વક રાખવાની હોશ અને છતાં ઘરના દિવાનખંડને ચોપડીના અસ્તવ્યસ્ત ઢગલાથી બુકસ્ટોલ જેવો બનતો જોતી રહી. એવી મારી અર્ધાંગીની સુશીલાને આ અંક સાદર અર્પણ કરું છું. અને એ જ્યારે ગઈ ત્યારે મારે જે એની વિશે લખવાનું આવ્યું ત્યારે છેલ્લો પેરાગ્રાફ મને આવો હતો લખ્યો હતો કે હું નરસિંહ મહેતાની માફક એમ કહેવા તૈયાર નથી કે ભલું થયું ભાગી જંજાળ, સુખે બસતું શ્રી ગોપાલ. સુશીલા મારા માટે કદી જંજાળ નહોતી. અનેક મતભેદો હશે, એકબીજાના ઘણા પાસા સ્વીકાર્યા ન પણ હોય, એ બધા વચ્ચે એક સહજીવનની મીઠાશ હતી. મતભેદ ખાસ નથી રહ્યા. એટલે હું તો અનેક ખાટા મીઠા સ્મરણો ધ્યાન રાખીને એટલું જ કહું કે ન આ થોડું પાછું પછા પણ ન રહો લાંબો, હવે રહેવું જે કંઈ આવ્યું સ્મરણ સુખ ઓછા નહીં પડે. યાદ કરો છો દર વર્ષે, અને આ રીતે સાહિત્યની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આપ જોડાયેલા છે. સુરત શહેર અને અમે બધા જ આપના ખૂબ ખૂબ આભારી છીએ. હવે આપણે આ વાર્તા પઠનના કાર્યક્રમમાં આગળ વધીએ. કિરીટ દુધાત મને ખૂબ ગમતા વાર્તાકાર છે. એ બહુ સરસ વાત લખે છે કે ઘણીવાર એવું બને છે કે વાર્તા લખાઈ ગયા પછી સર્જક મન એનો મેળ બેસાડતો હોય છે. બધું વિજ્ઞાનના સિદ્ધાંતની જેમ ચુસ્તીથી જાણવું, કહેવું, કરવું શક્ય પણ નથી હોતું. માટે તો સાહિત્ય સર્જનની ક્ષણો અકળ રહેતી હોય છે. કેટલાક લેખકોને લખતા લખતા આશ્ચર્ય આવી મળ્યા હોય છે, પણ એટલું નક્કી કે આ વૃક્ષ ચલેની જ લીલા વાળી વાત છે. નકશા હુકમ ચલે ઇમારત વાળી વાત નથી. વાર્તાકાર માનવ જીવનની, માનવ મનની સૂક્ષ્મ વાતોને, ઘટનાઓને, મનોવ્યાપારોને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા પોતાની વાર્તામાં નિરૂપે છે. એવી વાર્તા કે જે વાચકના હૃદય સુધી પહોંચી શકે છે. તો ગુજરાતભરના વાર્તાકારોને આપણે વાંચતા રહીએ છીએ, પણ આપણા ઘરમાં એટલે કે સુરત શહેરના જે દીવડાઓ છે, ચાલો આજે એમની વાર્તાઓ પાસે આપણે જઈએ. ખૂબ સરસ મજાના વાર્તાકારો આપણા શહેરની અંદર છે. જેમ કે શરૂઆત કરું તો ભગવતી કુમાર શર્મા, વિજયભાઈ શાસ્ત્રી, રવિન્દ્રભાઈ પારેખ, પ્રફુલભાઈ દેસાઈ, જનકભાઈ નાયક, આ બધા સફળ વાર્તાકારોમાંના એક છે. તો હું નાનુ બાપાનું અભિવાદન કરી લઉં છું અને પેલા પુસ્તક દ્વારા આપણે સર્વે મહાનુભાવોનું એટલે કે વાર્તાકારોનું સ્વાગત કરીએ. તો અનંતાબેનને વિનંતી કરીશ કે પ્રથમ શ્રી નાનુ બાપાનું સ્વાગત કરે. ધન્યવાદ અનંતાબેન. શ્રી રવિન્દ્રભાઈ નું સ્વાગત અનંતાબેન આપ કરો. શ્રી પ્રફુલ્લભાઈ દેસાઈ નું સ્વાગત અને શ્રી જનકભાઈ નાયક નું સ્વાગત અનંતાબેન કરી રહ્યા છે. અને થેન્ક યુ વેરી મચ. આમને ફરી જાઓ. સીધા વાર્તા પાસે જઈએ. પ્રથમ હું પ્રફુલભાઈને વિનંતી કરીશ કે એમની સરસ મજાની વાર્તા વહેલી સવારનું ઝાકળ, શીર્ષક પણ કેટલું બધું સુંદર છે. તો ચાલો આપણે સીધા વાર્તા પાસે જઈએ. વહેલી સવારનું ઝાકળ. વહેલી સવારનું ઝાકળ.
છેલ્લા 3 દિવસથી ચોખ્ખું દેખાવા માંડ્યું હતું. નાકની દાંડી પર અને કાનના પાછલા ભાગ પર ચશ્માની દાંડીઓ ખૂંટતી તો હતી, પણ વિવેકને એ સહેવાનો વાંધો ન હતો. દ્રષ્ટિ આડે ધીમે ધીમે છવાતા પેલા ધુમ્મસપટ આગળ આ દુઃખ કંઈક વિષાદમાં ન ગણાય. ઓટલા પર બેસી તે ગુરુદ્વારાના જથ્થેદારની ઘોડી અને તેની વછેરીને પોતાના કમ્પાઉન્ડમાં ચડતી જોઈ રહ્યો હતો. કમ્પાઉન્ડ ખાસ્સું મોટું હતું અને તેમાં ઠેર ઠેર ઘાસ કચરો ઉગી નીકળ્યો હતો. ગુલાબના છોડોને તો દશા જ બેઠી હતી. બાએ પરમ દિવસે કહ્યું હતું કે ભાઈ, આ ઘાસ કચરો કાઢી કમ્પાઉન્ડમાં જરાક બાગ બગીચા જેવું બનાવ ને. વિવેકે સરોબાઈને ઘાસ વાળી નાખવાની તાકીદ કરેલી જ હતી, પણ સરોબાઈ વળી એકાદ વાર કહે થોડી કામ કરવાની હતી. ન તો જાતે આવી, ન તો પરથીને મોકલી. પરથીને મોકલી હોત તો એ સરોબાઈની ઝૂંપડી તરફ વિવેકથી અનાયાસે જોવાઈ ગયું. 3 દિવસ પહેલા એ ઝૂંપડી આટલી ચોખ્ખી દેખાતી નહોતી. ખાસ્સું અંતર હતું. મોટું કમ્પાઉન્ડ, પછી ગુરુદ્વારામાં જવાનો આડો રસ્તો, પછી ઝૂંપડપટ્ટીવાળી ઊભી ગલી અને ગલીને છેક સામેને છેડે ગુરુદ્વારાના કમ્પાઉન્ડની દિવાલને અડીને આવેલી પરથીની ઝૂંપડી અને તેનો દરવાજો ઓટલે બેઠા બેઠા નિરાંતે જોઈ શકાતા હતા. ઝૂંપડીની આગળ પરથી હમણાં જ કપડાં ધોઈ રહી હતી. એના સુરેખ ચહેરા અને શરીર પર પાણીના છાંટા પણ અત્યારે સ્પષ્ટ દેખાતા હતા. વછેરી અચાનક હણહણી ઉઠી. મારી સાથે તે ગેલ કરતી હતી. કુમળા ઘાસ પર ઝાકળ હજી ચમકતું હતું. થોડી દૂર ગુલાબના છોડ હતા. તેના કાંટાળા પાન પર ઓસ ચોખ્ખું દેખાતું હતું. વિવેકને દહેશત લાગી. ઘોડી ચરતી ચરતી ત્યાં ન ચાલી જાય. ત્યાં તો વછેરી જ એના પર કૂદાકૂદ કરી ન બેસે. ધસતીમાં તે ઊભો થઈ ગયો. તેને મૂંઝવણ થઈ. આ વછેરીને સંભાળવી કેવી રીતે? વિવેકને સરોબાઈ પર ગુસ્સો આવ્યો. તેણે ઘાસ કાઢી નાખ્યું હોત તો જથ્થેદારની ઘરડી ઘોડી અહીં આમ ચરવા ન આવી હોત. અને જથ્થેદાર પણ કેવો! બાએ જરાક ઘાસ કચરાની વાત કરી ત્યાં તો ઘોડીને અહીંયા ચરવા જ મોકલી દીધી. ઠીક છે, ઘોડીની સાથે વછેરી પણ આવી અને વછેરી પછી વિવેકને વળી વછેરી પર વાલું આવતું હતું. કેટલી રમતિયાળ છે! એની કાળામાઈ ડોક પરની થરકતી મુલાયમ ચામડી અને ચંચળ આંખોની ફર્યા કરતી પૂતળીઓ માની સાથે ગેલ કરતી વછેરીની ડોક પર ઘોડીની પૂંછડી તેવી મુલાયમ પીછીની જેમ ફરી રહી હતી. ઓટલેથી કમ્પાઉન્ડમાં ઉતરતા વિવેકે પરથીની ઝૂંપડી તરફ જોવાનું ચાલુ રાખ્યું. કપડાં હવે ધોવાઈ ગયા હતા અને પરથી દોરી પર એને ખોળી રહી હતી. એના લાંબા વાળની લટો હવામાં કેસવાળીની જેમ આમ તેમ ઉડી રહી હતી. પરથી આ તરફ બેધ્યાન હતી. અચાનક વિવેકને લાગ્યું કે બા દરવાજામાં ઊભી છે. તેણે ઘર તરફ જોયું, પણ બા નહોતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો. ત્યારે પણ તે આમ જ બચી ગયો હતો. એ સુરત ગયેલો હતો અને બાપુજી એને લેવા આવ્યા હતા. ટાપટીનું એકાદ સ્ટેશન આવ્યું હતું. પાટિયું તો સામે જ હતું, પણ દેખાય તો નહીં. બાજુમાં સૂતેલા બાપુજીએ વિવેકને પૂછ્યું હતું, કયું સ્ટેશન છે? આડું અવડું જોતા વિવેક બોલ્યો હતો, પાટિયું દૂર છે, દેખાતું નથી. મનોમન તેને શરમ લાગતી હતી. બાપુજીને કેમ કહેવાય કે સ્કૂલમાં પણ એની એ જ હાલત હતી. 3જી 4થી હરોળમાં બેઠા બેઠા એ શિક્ષક પાટિયા પર શું લખે છે તે જ ન દેખાય. એ કેવી નામોશી! થોડી વારે બેઠા થઈ બાપુજીએ બારી બાર જોયું હતું અને પછી આશ્ચર્યથી બોલ્યા હતા, તું તો કહેતો હતો કે પાટિયું દૂર છે, દેખાતું નથી. એ નીચું જોઈ ગયો હતો. એની ભીની પાંપણો જોતા બાપુજીએ આગળ પૂછ્યું નહોતું. બીજે દિવસે બપોરે જમીને તે ઊભો થયો હતો અને આગળ જતા વચલા ખંડમાં જ હજી તો પહોંચ્યો હતો કે બાપુજીના ધીમા અવાજે તે અટકી ગયો.
બાપુજી બાને કહેતા હતા, આની આંખ તો બહુ નબળી છે, એને તો નજીકનું પણ દેખાતું નથી. કોને? વિવેકને. મને પણ લાગ્યું તો હતું જ. બાએ પછી ઉમેર્યું હતું, મને તો થોડા દિવસથી બીજી જ ચિંતા થતી હતી. થતું હતું કે આપણો દીકરો હવે મોટો થઈ ગયો. એટલે સરોબાઈની સાથે જ્યારથી એની બહેન આવવા માંડી છે ત્યારથી બાપુજીનું હળવું હાસ્ય સંભળાયું હતું. તારી પરથી જોવા જેવી જણસ તો છે જ. શું તમે બિચારા ગરીબ ગુરબા લોક. મેં તો સરોબાઈને મારી જૂની ચોળીઓ પણ કાઢીને આપી. કહ્યું કે પરથીને સારી ચોળી તો પહેરાવ. પણ સરોબાઈ વળી એવી સ્વાર્થી છે કે વિવેકથી આગળ સંભળાયું ન હતું કે આગલા ખંડમાં હળવે પગલે ચાલી ગયો હતો. વછેરી પાછી હણહણી. વિચારમાંથી જાગતા વિવેકે જોયું તો વછેરી ગુલાબના છોડની નજીક પહોંચી ગઈ હતી. એની લીસી ચામડી તડકામાં તકતકતી હતી. તેણે નજીક જઈને વછેરીને પૂચકારી અને તેની સુંવાળી ગરદન પર હાથ ફેરવ્યો. વછેરીએ એના પડખામાં ભરાઈને ડોક ઘસવા માંડી. એને વછેરી પર સવારી કરવાનું મન થયું. પણ ત્યાં તો કમ્પાઉન્ડના ગેટમાંથી સરદારજીને હાથમાં મોટી તપેલી લઈને પ્રવેશતા તેણે જોયો. સરદારજી બોલ્યા, અરે પુત્ર, પ્રસાદ લેણે નહીં આયા? વિવેકને સાંભળ્યું કે આજે શનિવાર હતો. આખા મહારાષ્ટ્રનું એ સૌથી મોટું ગુરુદ્વારા હતું. શનિ રવિ તો આખા મહારાષ્ટ્રમાંથી આવેલા ભાવિકોની અહીંયા ભીડ જમતી. અને તેમાં દર શનિવારે તો પ્રસાદમાં સૂકા મેવા અને શુદ્ધ ઘીથી લચપચતો હલવો બનતો. વર્ષોથી વિવેક અને આજુબાજુના છોકરાઓ શીરો ખાવા ગુરુદ્વારામાં પહોંચી જતા અને આ જથ્થેદાર સૌને વિના ભેદભાવે આખો દળિયો ભરીને પ્રસાદ વહેંચતો. સરદારજી તપેલી એના હાથમાં મૂકતા બોલ્યો, અરે પુત્ર, એના લગ્ન કે બાદ તું તો બડા ચંગા કુંડા દિખા. જા કાકે, માતાજી કે હાથ પ્રસાદ રખા. વિવેક સરદાર તરફ જોઈ હસ્યો. એટલે સરદારજીએ ઘોડીને પૂછકારી. ઘોડી દોડી આવી. સરદારજીએ કહ્યું, અરે ઘોડી પંજાબ દી, ચલ અબ ઘર જાણા હે કે નહીં? જવાબમાં ઘોડી હણહણી. એટલે સરદારજી કૂદકો મારીને એના પર સવાર થઈ ગયો. વિવેક તરફ હાથ લંબાવતા બોલ્યો, પુત્ર, વો બર્તન સરોબાઈ દે હાથ ભેજ દેના. ઘોડી થનગની ઉઠી અને ગુરુદ્વારા તરફ દોડી. બછેરી પણ આછું હણહણતી તેની પાછળ થોડે સુધી ગઈ. વિવેકે ગેટ તરફ જોયું. તેજીલી ઘોડી ગેટ વટાવી અદૃશ્ય થઈ ગઈ. પણ વછેરી દરવાજા આગળ અટકી અકારણ જ કૂદવા લાગી. વિવેકની નજર તેની પણ પાછળ ગઈ. પરથી ઝૂંપડી બહાર નવાની તૈયારી કરતી હતી. શીરાની સુગંધ સરસ આવતી હતી. તપેલીને નાક પાસે લેતા વિવેકે ઊંડો શ્વાસ લીધો. સુગંધથી નસકોરા ભરાઈ ગયા. પણ તેને આંખો મીચવાનું મન ન થયું. બાનો અવાજ આવ્યો, સરદારજી ઘોડી લઈ ગયા વિવેક? પ્રસાદ પરથી નજર હટાવવી જ પડી. તે બોલ્યો, હા બા. અંદર પહોંચતા જ બાએ કહ્યું, વિવેક, તારા બાપુજી પૂછે છે તે એમની ઘડિયાળ જોઈ છે? કઈ? નાનાજી વાળી? સવાલ જો કે અર્થ વગરનો જ હતો. ઘરમાં એક જ તો ઘડિયાળ હતી. નાનાજીએ બાપુજીને લગ્ન વેળા ભેટ આપેલી. એ એમની આખીની નિશાની હતી. સોનાના કેસ અને લાંબી ચેઇન વાળી એ ઘડિયાળ બાપુજીના કોટના અંદરના ખિસ્સામાં પડી રહેતી. અને બાપુજી ઘરમાં આવે એટલે એ કોટ કાઢીને વચલા રૂમની ખીટીએ ટાંગી દેતા. ઘરમાં બીજું તો કોઈ હતું નહીં. ત્યારે વાદ વિવાદ થઈ ગયો. સરોબાઈ સવારે કચરો કાઢીને અચાનક જ ઉતાવળે પગલે ચાલી ગઈ હતી. બાએ કહ્યું, કાલની 2 ચમચીઓને વાળતી મળતી નથી. થોડા દાડા પર નાની તપેલી પણ ગુમ થઈ ગયેલી. બા, તું કહેતી કેમ નથી? સરોબાઈને જરા પૂછતો ખરી. ઉભો રહે ભાઈ. કોઈ ગરીબ પર આરોપ મૂકતા આપણે સારી રીતે વિચારી લેવું. સરોબાઈ તો રોજ આપણે ત્યાં ખાવાનું લઈને જાય છે. ભૂલી ગઈ હોય. અને વિવેક, મને ઓફિસે જઈ મારા ટેબલના ડ્રોવરમાં પણ જોઈ લેવા દે. વિવેકને બાપુજીની ધીરજ ખૂંટતી હતી. બાનો ચહેરો પણ ફિક્કો જ પડી ગયો હતો. પણ બાપુજીને ઓફિસ જવાનું મોડું થતું હતું. બાની સાથે વિવેકે આખું ઘર ફેંદી નાખ્યું. પણ ઘડિયાળ મળી નહીં. સરોબાઈ પણ પાછી આવી ન હતી. બપોરે ઓફિસથી બાપુજી આવ્યા.
ખબર પડી કે એમને ઓફિસમાં પણ ઘડિયાળ મળ્યું ન હતું. કોઈને જમવામાં રસ ન રહ્યો. બાપુજી પણ થોડું ખાઈને પાછા ચાલી ગયા. બા સરોબાઈની રાહ જોતી બેઠી. પછી કંટાળીને વચલા ખંડમાં સૂતી. વિવેક ત્યારનો ઓટલે આવીને બેઠો હતો. કશું ગમતું નહોતું. નાનાજી વારંવાર યાદ આવતા હતા. સરોબાઈ પ્રત્યે એને ગુસ્સો આવતો હતો. એવી કદરૂપી છે આ સરોબાઈ. એનો વર એટલે જ છોડીને ભાગી ગયો છે કે પછી એની ચોરીની આદત જાણીને. અને પરથી પણ એવી હશે. કોઈ માની જ ન શકે કે પરથી કદરૂપી સરોબાઈની બેન હશે. વિવેકે આંખો મીચી. ચશ્મા તૈયાર થઈને આવ્યા તે પહેલાની વાત છે. બાથરૂમમાં જઈને જુએ છે તો પાણી નથી. બા બાપુજી પાસે આગલા ખંડમાં છે. સરોબાઈ રસોડામાં કોઈ કારભારમાં છે. પરથી કુવા પર પાણી હોજી રહી છે. એની પીઠ પરની ગોરી ચામડી પર તડકામાં પાણીના ધૂંધળા મોતી ચમકી રહ્યા છે. ઓટલાના પગથિયા હળવેથી ઉતરી તે પરથીની પાછળ પહોંચે છે. પરથીનું ધ્યાન નથી. બે હાથે ઘડો ઊંચકી પાસે પડેલી ડોલમાં હોજવા જ જાય છે. ત્યાં વિવેક ધીમેથી બોલે છે, અંગોળ કરાયેલા પાણી દે ન પરથી. પરથી ચમકી જાય છે. હાથમાંથી ઘડો છટકે છે અને બંને જળ બંબોળ થઈ ઉઠે છે. વિવેક પોતાના નીતરતા કપડાં જોવા લાગે છે. પરથી લઈને હસી પડે છે. વિવેક નજર ઉઠાવીને જોવા લાગે છે. જોતો જ રહે છે. પરથીનું મુક્ત હાસ્ય એને ગમે છે. પરથી અચાનક જ હસતી બંધ થઈ જાય છે ને પછી ધત કહેતી ગળાને ઠેબે ચડાવતી ભાગે છે. વિવેકની નજર ઓટલા પર જાય છે. સરોબાઈ ડોળા કપડાઓથી ઊભી છે. વિવેક ઘડો ઊંચકી કૂવામાં નાખે છે. ઓટલા પર બેઠેલો વિવેક ચમકી ગયો. સરોબાઈ ઝૂંપડીનો દરવાજો ખોલી બહાર નીકળતી હતી. ઝૂંપડપટ્ટીને નાકે આવી તે રસ્તો ઓળંગીને ગેટ તરફ આવી. વિવેક સતર્ક થઈ ઉઠ્યો. પણ સરોબાઈ ગેટમાં ન પ્રવેશતા કમ્પાઉન્ડની દિવાલ આડે દેખાતી બંધ થઈ ગઈ. વિચાર કરીને વિવેક ગેટ પાસે પહોંચે તે પહેલા તો અદૃશ્ય થઈ ગઈ. ધ્યાન થઈ હશે બીજા કામે કે અચાનક વિવેકના શરીરે ઝળઝળાટી થઈ આવી. એણે પાછળ વળીને જોયું. બા વચલા રૂમમાં સૂતી હશે. વછેરી કમ્પાઉન્ડમાં એકલી જ ચાલતી હતી. પરથીની ઝૂંપડી તરફ બધું સુમસામ હતું. વિવેકે ગલી તરફ વળવા પગ જ ઉપાડ્યા. ત્યાં તો પરથીની ઝૂંપડીનો દરવાજો ખુલ્યો. પરથી ઉતાવળથી તેના તરફ આવતી દેખાય. વિવેકનું ગળું સુકાઈ ગયું. ઉતાવળે પરથી એની પાસે આવીને ઊભી રહી. ક્ષણે તેને જોતા બોલ્યા વિના એણે વિવેકના હાથમાં પેલું ઘડિયાળ મૂક્યું અને આર્જવતાથી તેને જોઈ જ રહી. એની આંખોમાં શું હતું એનો ખ્યાલ વિવેકને આવ્યો નહીં. એ કંઈક બોલે તે પહેલા તો પરથી પાછી વળી ગઈ. રાત્રે ખબર પડી કે સરોબાઈએ પરથીને માર મારીને ઝૂંપડીમાંથી કાઢી મૂકી હતી અને સરદારજીએ એને ગુરુદ્વારામાં આશ્રય આપ્યો હતો. વહેલી સવારે સરદારજીની વછેરીના હણહણાટે વિવેક જાગી પડ્યો. બહાર આવીને જોયું તો પરથી કમ્પાઉન્ડમાં ઘાસ કચરું કાઢી નાખી સાફ કરી રહી હતી. બાના જૂના કપડામાં તે સાફ સુથરી અને સુંદર લાગતી હતી. ગુલાબના છોડ પરનું વહેલી સવારનું ઝાકળ મોતી બની ગયો હતો. થેન્ક યુ. સરસ મજાની વાર્તા આપણે સાંભળી અને હવે હું જનકભાઈ નાયકને વિનંતી કરીશ કે એમની વાર્તા હુંની સામે હું આ વાર્તા આપણે સાંભળી. વાર્તાનું શીર્ષક છે હુંની સામે હું. ઓમ નમો ભગવતે વાસુદેવાયનું રટણ થંભી ગયું. સાથે જ મન સાથેનો સંવાદ પણ અટકી ગયો. ઘડિયાળમાં ડંકા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. મેં મનોમન ગણતરી કરવા માંડી. 1, 2 પછી શું થયું કે હું મોટેથી બોલવા માંડ્યો. આમ મને અવાજ કહો કે ઘોંઘાટ પસંદ નથી. 3, 4, 5 સારું લાગ્યું.
મારો જ અવાજ મને સંભળાયો. તેથી બારના ટકોરા પૂરા થયા અને હું બોલતા અટક્યો. એનો અર્થ એ કે હજુ 11 જ વાગ્યા છે. જોકે મને તો હજુ 10 થયા હશે. કશાક અવાજ માટે ઝૂલતો હોઉં ત્યારે ઘડિયાળ ડંકા પાડી મારી એકલતાને વખતો વખત તોડતું હતું. મેં અલ્પેશને ઘણી વખત કહ્યું છે, ટકોરા સમયે સમયે એડજસ્ટ કર. ઘડિયાળ સમય સાચો બતાવતી, પરંતુ ટકોરો કાયમ એક વધુ પડતો. અર્થ એટલો જ કે મનની ઘડિયાળ કાયમ મોડી ચાલતી. વાસ્તવમાં સમય એની ગતિએ જ જતો ને બહારના જગતમાં સમય ખૂબ ઝડપથી દોડતો. જોકે અલ્પેશ એના કામમાં જ વ્યસ્ત, આખો દિવસ ગાણીના બળદની જેમ દોડતો હોય. એ શું કરે છે એની મને તો આજ સુધી સમજ નથી પડી. અલબત્ત હવે તો હું ટેવાઈ ગયો છું. અલ્પા બરાબર 9:05 ભોજન પીરસી દે. ઘણી વખત એ સમયે મને ભૂખ જ ન લાગી હોય. હું કહું પણ ખરો, થાળી ઢાંકી રાખ, ઈચ્છા થશે ત્યારે હું ખાઈ લઈશ. દાદા, ગરમ ગરમ ખાઈ લો ને, વળી પછી તમે ભૂલી જાઓ છો. જોકે મને ખબર હતી એ તો એઠા વાસણ ધોઈને ઉતાવળથી મૂકી જવાની બેચેરાનમાં હોય. મારો ખુદનો સમય જ ક્યાં હતો? મારો સમય તો બીજાઓ પર આધારિત હતો. આંખમાં જળજળિયા આવવા માટે નજીવું કારણ પણ મારા માટે પૂરતું હતું. આખો દિવસ મારે કામ જ શું હોય? 9:30 થી સાંજે 6 વાગ્યા સુધી હું એકલો જ હોઉં. બપોરે અડધો 1 કલાક કામવાળીનો અવાજ સંભળાય. જોકે મોટે ભાગે એ આવી જ ન હોય. બાકી નીરવ શાંતિ. હું હોઉં, આજુબાજુની મૌન ભીતો હોય, ક્યારેક બહારથી ફેરિયાનો અપરિચિત અવાજ હોય. અલબત્ત પંખાનો પરિચિત અવાજ લગભગ કાયમ સાથે હોય. ક્યારેક બહારથી મહેમાનની જેમ ધસી આવેલી બિલાડીનું મ્યાઉ મ્યાઉ મારી સાથે વાતો કરતું હોય. બપોરની દજાડતી લૂ પણ જાણ મારો ખાલીપો ગરમાવતી હોય. લૂ જેવા પવનનો પણ દાહક અવાજ હોઈ શકે એની હમણાં જ મને ખબર પડી. માણસના અવાજ થોડાક અપવાદને બાદ કરતા છેક સાંજે સાંભળવા મળે ત્યારે મારી ભીતર એક ઘર ફરી બનતું હોય. ક્યારેક મને થાય છે મારું ઘર દરરોજ કલરભૂસ તૂટે છે ને દરરોજ જાડુઈ લાકડી ફરે તેમ ફરી બંધાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનું રટણ સતત ચાલ્યા કરે. સાથે સાથે કોઈક નજીક છે એવો ભ્રમ પણ પોસાયા કરે. પગનો દુખાવો એકાએક વધી ગયો હોય એવું લાગ્યું. ચહેરા પર તરત પીડા ઉપસી આવી. કારણ તરત સમજાઈ ગયું. મંત્ર જપ કરતા કરતા સમયનું ભાન જ ન રહ્યું અને હું લાંબો સમય એક જ સ્થિતિમાં બેસી રહ્યો. જોકે એ પીડા ગમી. પસાર થતા સમયને ભૂલવાની મઠામણ ક્યારેક ક્યારેક સફળ થતી હતી તેનો આનંદ થયો. સોફા પર પંજો મૂકી આખા શરીરનું વજન એની પર આવે એ રીતે ઉચકાઈને સ્થિતિ નવેસરથી ગોઠવી અને બેસવાની પોઝિશન બદલી. જેથી વખતે અલ્પા પંખો ધીમો કરી ગઈ લાગે છે. બાકી પંખાનો અવાજ તો મારો નિકટનો સાથી. ઊભા થઈને પંખાની સ્પીડ વધારવાનું મન થયું. સ્પીડમાં પંખો ફરતો હોય ત્યારે મારી કટ કટ અવાજ આવે. ફરી આસપાસની હવા કપાય તેથી એનો વિશિષ્ટ અવાજ મારા રક્તમાં ફરી વળે. રૂમમાં ઝડપથી નજર ફેરવી બધું ઝાંખું ઝાંખું દેખાયું. સામેની ભીત પર નજર સ્થિર કરી. મને ખબર હતી હું દરરોજની જેમ આજે પણ કશુંક જોવાનો પ્રયાસ કરતો હતો. ભીત છે એવો તીવ્ર અહેસાસ થયો, પરંતુ સામે લાલાશ પર તો ઘેરો લંબચોરસ ઝાંખો પણ પરિચિત આકાર દેખાયો નહીં. ક્યાં ગઈ તું? પ્રશ્ન થયો. તરત અવાજ આવ્યો, હું તો અહીં જ છું, તમારા હૃદયમાં. સામેની ભીત પર દરરોજ જોતો હતો એવો આકાર આંખો ઝીણી કરીને જોવાનો ફરી મેં પ્રયાસ કર્યો. સમજાયું કે સામે ફોટો ફ્રેમ નથી. હું અકળાઈને ઊભો થઈ ગયો. અલબત્ત પહેલા તો ઊભા થવાયું જ નહીં. આખું શરીર જકડાઈ ગયું હતું. જોકે મળણિયા થઈને બીજો પ્રયાસ કર્યો. એક આંચકા સાથે ઊભો થઈ ગયો. પીઠ પાછળના અંતિમ મણકામાં કલાકો થયો હોય એવું અનુભવાયું. ઘૂંટણમાં પણ દર્દ વધી ગયું. ઝડપથી ભીત પાસે ગયો. ઉતાવળને લીધે હું થોડોક લડખડાયો પણ ખરો. જોકે મેં તરત સંતુલન જાળી લીધું હતું. હાથ ફેરવ્યો. તસવીર ત્યાં નહોતી જ. આ લોકો મારી એક પણ વસ્તુને સરખી રીતે રાખી શકતા નથી. ગુસ્સાથી મનમાં ને મનમાં ચીખી ઉઠાયું. બાકા વળીને મેં નીચે હાથ ફેરવ્યો. આજુબાજુ ફંફોસ્યું. ફોટા ફ્રેમને કંઈ પગ હોય કે ભીત પરથી ઉતરીને આમ તેમ જાય. ઝડપથી હું ફરી સોફા પર બેઠો.
શ્વાસ ઝડપથી ચાલતો હતો. પછીને રેપ જેપ. ક્યાં ગઈ હશે ફોટો ફ્રેમ? કોણ લઈ ગયું હશે? અને તર્ક વિતર્કો થતા હતા. બાજુમાં પડેલા ફોનનું રિસીવર હાથમાં લીધું, નમીને આંખને ડાયલ સુધી લઈ ગયો. નંબર બધું સ્પષ્ટ થયા. વધુ ઝૂક્યો, અલ્પાનો મોબાઈલ લગાવ્યો. રિંગ વાગી. સામેથી અવાજ આવ્યો. કોણ? મેં સીધું જ પૂછ્યું. અલ્પા? મારી જાન બહાર અવાજમાં કડાકી આવી ગઈ હતી. જોકે સામેથી વૃક્ષ અવાજ જવાબ આવ્યો, રોંગ નંબર. હું નિરાશ થઈ ગયો. મને જાત પર જ તિરસ્કાર થયો. વિચારોએ જોરદાર હલ્લો કર્યો. મારું કોઈ ધ્યાન નથી રાખતું. હું હવે ખૂણામાં ફેંકાઈ ગયેલો કાગળનો ટુકડો છું. આ રીતે જીવવાનો અર્થ પણ શોધ. હું વધુ ધ્રુજી ઉઠ્યો. વિચારોના કાફલાને અટકાવવા માટે મેં ફરી નંબર ડાયલ કર્યો. બોલો દાદા. દીકરા, સામેની ફોટો ફ્રેમ ક્યાં ગઈ? ઓ દાદા, તમને કહેવાનું હું ભૂલી ગઈ. કાલે સાફસૂફી કરતા આપણી કામવાળીથી એ ફ્રેમ પડી ગઈ હતી, તૂટી ગઈ, એટલે મેં રિપેરમાં આપી છે. મમ્મી રિપેરમાં ગયા છે, અલ્પા હસીને બોલી હતી. અલ્પાના મનમાં શું હશે તે સમજાયું નહીં. જોકે મને લાગ્યું કે અલ્પા વ્યંગમાં બોલી છે. વિચાર તંતુ આગળ વધે તે પહેલા જ અલ્પાનો અવાજ. કઈ કામ છે દાદા? ના. આગળ કશું બોલ્યા વિના મેં ફોન મૂકી દીધો. આંખ નીચી અફાટ દરિયામાં એક નાનકડા ટાપુ પર હું એકલો પડી ગયો હોઉં એવો અનુભવ થયો. હું ચોગમથી સંકોચાતો હોઉં એવું લાગ્યું. ન સમજાય એવી ભીસ વધતી ગઈ. તરફડાટ વધતો ગયો. પછી હથિયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારી લેતો હોઉં તેમ ધ્રુસકે રડી પડ્યો. ક્યાંય સુધી રુદન મને સાંત્વના આપતું રહ્યું. પછી રડતા પણ થાકી ગયો. મોઢું લૂછ્યું ને ફરી ઓમ નમો ભગવતે વાસુદેવાયનું રટણ કરવા લાગ્યો. મને લાગ્યું મારી સમીપમાં જ કોઈક આવીને બેસી ગયું છે. બાજુ પર હાથ ફેલાવ્યો. જોકે હાથ ખાલી પાછો ફર્યો. તોય કોણ જાણે કે મને નજીકમાં કોઈક ન હોવાનો તીવ્ર અહેસાસ થતો હતો. સહેજ ડર પણ લાગ્યો. બોલાઈ ગયું. કોણ છે? હું છું. મને સમજાયું નહોતું કે આ હું કોણ. ભયની લાગણી મારા રક્તમાં ઝડપથી વહેવા લાગી. જવાબમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનું રટણ વધુ તેજ બન્યું. અચાનક ઝબકી જવાયું. સાથે જ આખા શરીરમાં ભયાનક ધ્રુજારી ફરી વળી. ધ્રાસકો પડ્યો. કોઈ બહારનું થૂકી રહ્યું હતું કે શું? પ્રશ્ન થયો. બહારના તરફ કાન સરવા કર્યા. થોડીક ક્ષણ શાંતિ ફેલાયેલી રહી. ના, કોઈ નથી. કોણ હોવાનું આ સમયે? અને તો લાંબો સમય સુધી ગરજાના ડંકા પણ સંભળાયા નથી. સમય અટકી ગયો કે શું? કે પછી ઘડિયાળ જ બંધ થઈ ગઈ? કાન ઘડિયાળ તરફ ગયા અને ઘડિયાળનો ટકટક અવાજ સાંભળવા મથી રહ્યા. ના, ઘડિયાળ તો ચાલે જ છે. સમય પર એની ગતિએ વહી રહ્યો છે. કોઈક બારણા પાસે ઊભું તો છે જ. કોણ છે? બૂમ પડી ગઈ. અલ્પા બેલની સ્વિચ ઓન કરવાનું ભૂલી ગઈ હશે. એ કેમ સમજતી નથી? હું આમાં અપંગ જેવો કઈ રીતે ઊભો થઈને સ્વિચ ચાલુ કરું? એક તરફ એવી પણ ઈચ્છા થાય કે આ સમયે ઘણા બધા મુલાકાતીઓ આવે ને મારા ખાલીપણાને ભરી દે. તો બીજી ક્ષણે એવું પણ થાય કે કોઈ જ ના આવે. કોઈક આવે તો મને કેટલી તકલીફ. ડોરબેલ વગાડે. ડોરબેલ ક્યારેક વાગી પણ ન શકે. જુઓ ને, અલ્પા સ્વિચ ઓન કરવાનું આજે વિસરી ગઈ છે ને. તો દરવાજા પર ટકોરા પડે, સંભળાય. પછી ઉઠવું પડે. ઘૂંટણમાં જોર વધુ પડે એટલે કડાકો સંભળાય. ભયાનક દુખે. પપ્પા ઘૂંટણનું ઓપરેશન કરાવી નાખે તો? અલ્પેશ એક દિવસ પૂછ્યું હતું. એ અલ્પેશને જ મારી ફિકર જનતા. જો કે ઓવરટેક કરીને આવેલો વિચાર તરત કપાઈ ગયો. ધીમે ધીમે સોફાથી દરવાજા સુધીનો રસ્તો અનુમાનતા આગળ વધવું પડે. તેમાં જો સામી વ્યક્તિમાં ધીરજ ન હોય તો ફરીથી જોરમાં બહારનું ધમધમાવે. અત્યારે સૌમાં ધીરજનો પણ અભાવ વર્તાય છે. બધા જ પવન થઈને જાણ દોડતા હોય. અરે ભાઈ આવું છું. ફરી બહારને ટકોરા ધમધમતા હોય એ લાગ્યું. અકળાઈને મારાથી બૂમ પડાઈ ગઈ. ધારણો પણ ક્યાં ધૈર્ય છે? પ્લીઝ, હમણાં તું કશું બોલતો નહીં. મેં મારામાંથી ઉછળીને બહાર આવેલા હુંને તપાવ્યો. લાકડી શોધવા આમ તેમ હાથ ફેરવ્યો. ન મળી. શરીરમાં એટલી તો અશક્તિ લાગતી હતી કે ઊભા પણ થવાતું નહોતું. નથી ખોલવું બારનું. એક ચીસ ભીતરથી ઉઠી. આંખ બંધ કરી બારને ફરી ટકોરા પડે એની રાહ જોઈ રહ્યો. લાંબો સમય સુધી કોઈ પણ જાતનો સંચાર વર્તાયો નહીં. માની લીધું કે બારને ટકોરા પડવામાં મને ભયંકર લાગતા હતા. પગ સહેજ ફેલાવીને સોફા પર મૂક્યા. પાછળનો તકિયો વ્યવસ્થિત કર્યો. થોડુંક લંબાવું. સમય હજુ ઘણો પસાર કરવાનો હતો. હજુ કલાક પણ થયો ન હશે.
પ્રશ્ન થયો. ડંકા હવે પડવા જોઈએ. સહેજ આડો પડ્યો. ઓમ નમો ભગવતે, પરંતુ અધવચ્ચે જ અટકી જવાયું. હાથમાં રેડિયો લીધો. આમ તો હમણાં 42 ઇંચનું LCD આવ્યું હતું. સમાચાર જોવાની ઈચ્છા થાય ખરી, પણ રિમોટ ક્યાં હશે? ઊભા થઈને ટીવીની સ્વિચ ઓન ઓફ કરવાની, રિમોટ શોધવાનું, એ બધું કંઈ ફાવે તેવું નહોતું. આમે ટીવી પરના દ્રશ્યો ક્યાં દેખાય છે? રેડિયો ઓન કર્યો. વિવિધ ભારતી પર પ્રિય ગાયક મુકેશનું ગીત આવતું હતું. મેરે ટૂટે હુએ દિલ સે કોઈ તો આજ ये પૂછે. મુકેશનો દર્દનાક અવાજ કાને પડ્યો અને ભીતરનો બરફ ઓગળવા માંડ્યો. ચોધાર આંસુએ રડી પડાયું. મારા દુષ્કા હું પોતે જ સાંભળતો હતો. કેવો અસહાય બની ગયો છું. ઉત્તરમાં સામેની પીઠ પર મારી નજર ગઈ. આજે એનો ફોટો આવ્યો ન હતો. અલ્પાને મનોમન ખીજવાયો. કેવી છે એક આખા દિવસનો મારો સૌથી મોટો આધાર, ભીત પરની એ તસવીર. એકલો એની સાથે વાત કર્યા કરું. કવિતા લખવી જોઈએ એવું થયું. આંસુ શાહી બની જાય તો કવિતા લખાય. હમણાં ઘણા વખતથી કાવ્ય પંક્તિ પણ યાદ આવતી નહોતી. એ રિસાઈ ગઈ લાગી છે. દુષ્કાળ ધીમે ધીમે ઓછા થયા હતા. અહીં તો સાંત્વન આપનારું પણ કોઈ નહોતું. પાણીની તરસ લાગી. જોકે કિચનમાં જવા જેટલી શક્તિ નહોતી. બાજુની ટીપોઈ પર અલ્પા પાણી મૂકવાની ભૂલી ગઈ હશે એમ વિચાર સાથે હળવે હાથ ફેરવ્યો. હાથમાં ટીપોઈ પરનો ગ્લાસ સ્પર્શ્યો. ગ્લાસ પડી ન જાય એ સાવધાની રાખીને એને પકડ્યો. ધ્રુજતા હાથે ગ્લાસ હોશ સુધી આવ્યો. તૃષા સંતોષાય. અલ્પા મારો કેટલો ખ્યાલ રાખે છે. હું ભીતરથી કોઈક બોલ્યું. પ્રતિકાર કરવા જતો હતો ત્યાં જ ફરી ભીતરથી મારો જ હું બહાર આવ્યો. બાજુમાં બેઠો. મને મારા હુંની બીક લાગતી હતી. મેં એનાથી મોઢું ફેરવી લીધું. જોકે મારો જ હું હતો, મારી પ્રતિકૃતિ. હસ્યો. ખભા પર હાથ મૂક્યો. પછી સંભળાયું, તું મને દુશ્મન માનતો હશે, પણ આજે તો હું તારી સૌથી નજીકનો મિત્ર છું. મેં જવાબ ના આપ્યો એટલે એ બોલ્યો, તો સમય થંભી ગયો છે. એનો અર્થ એવો નથી કે બહારનો સમય પણ અટકી ગયો છે. ત્યાં જ ફોનની રિંગ વાગી. મારો હું ફરી મારામાં સમાઈ ગયો. સારું લાગ્યું. રિસીવર ઉપાડ્યું. દાદા સારું છે ને? કોઈ આવ્યું હતું? બોલવું નહોતું છતાં બોલાઈ ગયું. ના, હમણાં આ તારો અવાજ આવ્યો બસ. સામે અલ્પા હસી. આજે રિસેસમાં હું ઘરે આવીશ ને તમને ચા બનાવી આપીશ. પછી અલ્પાએ તરત ફોન મૂકી દીધો. અલ્પાની ઝડપ ભારે. મારા જેવાને તો એની ગતિથી જ અકળામણ થાય. બહુ સારું લાગ્યું. બપોરના સમયમાં ઘણા વખત પછી કોઈ પરિચિત અવાજ સાંભળવા મળશે. ભીતર ઉતરીને મેં જોયું તો મારો હું એક ખૂણામાં ઊભો ધીમું હસતો હતો. મને પણ હસવું આવ્યું. સારું લાગ્યું. આંખો બંધ કરીને સોફા પર જ આળો પડ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવનું રટણ મારી જાન બહાર ભીતરથી શરૂ થઈ ગયું હતું. હું તમારી સાથે આવું તો ખરો. સાહિત્યની પ્રવૃત્તિમાં મને ઘણો રસ છે, પણ તમે જાણો તો છો, વાક્ય અધૂરું થઈ ગયું. કદાચ આવનાર વ્યક્તિઓને ખ્યાલ ના આવ્યો હશે. જોકે મને લાગ્યું કે મારો અવાજ જાણે અસુર મિશ્રિત થોડો વધુ ઘેરો બની ગયો હતો. એ અવાજમાં ભારોભાર અસહાયતા હતી. તમે કંઈ પણ ફિકર ચિંતા નહીં કરો. અમે તમને બરાબર લઈ જઈશું ને ફરી પાછા સુખ મૂકી પણ જઈશું. મનમાં રીરન થતા એ દ્રશ્ય સાથે વાક્ય મનમાં પડઘાયું. ત્યારે હું એક કાર્યક્રમમાં સ્ટેજ પાસે ઊભો હતો. કાર્યક્રમમાં આવવાની ઘણી ના ભીતરથી સંભળાઈ હતી. જોકે એની અવગણના કરીને ચેઇન ખાતે હું અહીં આવી ગયો હતો. માઇકની ચકાસણી થઈ રહ્યો હોય એવો હલોહલ અવાજ સંભળાતો હતો. જે ભાઈ મને લઈને આવ્યા તે અચાનક મારો હાથ છોડ્યા ક્યાંક ચાલ્યા ગયા હતા. મેં અકળાઈને બૂમ મારવાની કોશિશ પણ કરી. અવાજ નીકળ્યો પણ ખરો. જોકે એ ભાઈ એટલા ઉતાવળમાં હતા કે એમણે સાંભળ્યું જ નહીં. સામે ધૂંધળા આકારો દેખાતા હતા. દરિયામાં જાણે અધવચ્ચે ફસાઈ ગયો હોય એવી તીવ્ર લાગણી અનુભવી રહ્યો હતો. મેં હર્ષ સહેજ આગળ લંબાવ્યો. કશો આધાર મળે છે ખરો? જોકે સામે કશું જ નહોતું. કશું જ નથી એવો અહેસાસ થયો અને મને લાગ્યું હું મારું સંતુલન ગુમાવી રહ્યો છું. આજુબાજુના અવાજોએ હવે કર્કશ ઘોંઘાટનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝડપી ચહલપહલથી ઉતાવળ પણ મહેસૂસ થતી હતી. મેં દ્રષ્ટિ નીચે કરીને નજીક જોયું. નજીકનું થોડુંક સ્પષ્ટ દેખાયું. 2-3 માણસો ઝડપથી મારી તરફ આવી રહ્યા હોય એવું મને લાગ્યું. એવો મને જ લેવા આવે છે, જેથી મેં એમને બૂમ પણ ન પાડી. પરંતુ મારી પાસે આવીને તરત જ તેઓ ફંતાઈ ગયા. મને ન સમજાય એવો ડર મહેસૂસ થતો હતો. પણ જાણે કેમ એવું થતું હતું કે કોઈ પણ ક્ષણે હું કપાયેલા વૃક્ષની જેમ તૂટી પડીશ. થાક ઓક્ટોપસની જેમ મીઠાઈ પડ્યો હતો.
કાળા મીંડાની આખા શરીરમાં ધ્રુજારી અનુભવાતી હતી. પગ બધું કંપતા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાયનું રટણ ફરી મનમન શરૂ થઈ ગયું. એક ડગલું ભર્યું. જો કે આગળ સ્ટેજ હતું. હું ત્યાં જ ખોલાઈ ગયો. આગળ વધવાનો રસ્તો જાણે બંધ થઈ ગયો હતો. અસહાય નજરે આજુબાજુ જોયું. બધા જ બોલે મીઠું મીઠું. પછી ન જાણે ક્યાં અદ્રશ્ય થઈ જાય એ જ સમજ ન પડે. વિચાર આવ્યો, હવે કાર્યક્રમમાં જવાનું બંધ કરી દેવું જોઈએ. મારા સ્પષ્ટ નકાર છતાં ભીતરથી અવાજ આવ્યો, તો ન જા, તને કોણ ચોખા મૂકે છે? મેં અણગમાથી મારી ભીતર જોયું. મારો હું મારી સામે જોઈને વ્યંગમાં હસતો હતો. સમજાવ્યું નહીં, પરંતુ કદાચ હું મારા હુંથી પીછો છોડાવવા માંગતો હતો. એટલે કે તીવ્ર થાકની લાગણી અનુભવી રહ્યો, એટલે કે બીજા કોઈ કારણસર મારાથી ભયાનક રીતે ચીસાડો પડી ગયો. સાંભળો છો, કોઈ છે? મેં અનુભવ્યું કે સમયની બધી જ પ્રવૃત્તિઓ થોડીક સમય માટે અટકી ગઈ. 4-5 વ્યક્તિઓ ઝડપથી મારી પાસે દોડતી આવી. સર, શું થયું? જાહેરમાં હું હંમેશા બીજાઓનું સારું મીઠું મધુરું જ બોલતો હોઉં. પ્રશંસા સૌને ગમતી હોય. કુશળ વક્તા બનવા માટે મધુરું બોલતા આવડવું જ જોઈએ. પરંતુ આજે ઉલટું થયું. તમને લોકોને કઈ ભાન છે? મને એટલો મૂકીને ચાલ્યા ગયા. હું પડી જઈશ તો ન જાણે કે કેટલું હું બોલ્યો. અવાજમાં અણગમ હતો, કટુતા હતી, તો સાથે ન સમજાય એવો દર્દ ને અસહાયતા પણ હતી. મારો હું ભીતર રહી રહીને મને બોલવા માટે સતત ઉશ્કેરતો હતો. ભીતર એ ચિત્ર વિચિત્ર ઉટપટાંગ હરકતો કરતો હતો. જોકે પછી મને જાત પર તિરસ્કાર આવ્યો. આવું રાક્ષસી વર્તન ન થવું જોઈએ એવું મને થયું. કિંતુ હું તો ભીતરી હું ને મારી તાકાત બતાવવા માંગતો હતો. એક વ્યક્તિ, દાદા તમારી માફી ચાહું છું એવું બોલીને મને સ્ટેજ પર લઈ ગઈ. ત્યારે હું પસીને રેબજેબ હતો. શ્વાસ ઝડપથી ચાલતો હોવાને કારણે ન સમજાય એવા ઉદ્ગારો મુખમાંથી સંભળાતા હતા. કોઈકે પાણી આપ્યું. ધ્રુજતા હાથે ગ્લાસ હાથમાં લીધો. પાણી પીધું. સારું લાગ્યું. 5 વ્યક્તિ મારી તૈનાતમાં ચોપાસ ફરી રહી હતી. મને જો કે ગમ્યું નહીં. હું હંમેશા લો પ્રોફાઇલ રહ્યો છું. કોઈક મને આટલું જાળવે એ મને પસંદ નથી. પછી તો હું જ મારામાં જાણે સંકોચાઈ ગયો. મારામાં હું ભીતર ફોંફોસતો રહ્યો. બેસવાનો થાક લાગતો હતો. ઉકળાટ પણ ઘણો થતો હતો. લાંબા ભાષણો હતા. મને થયું કે ક્યારે કાર્યક્રમ પૂરો થાય અને ઘર થઈ જાઉં. ઘરમાં હું એકલો જ હોઉં. અહીં ટોળા વચ્ચે પણ હું એકલો જ હતો. મારો હું પણ મને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. હું જાણતો હતો મારામાંના હુંને મારું આ વર્તન સહેજે પસંદ પડ્યું ન હશે. ઘણી વખત મેં અનુભવ્યું છે કે મારો હું મને સતત માંગતો રહે છે ને મારામાંની મલિનતાને દૂર કરતો રહે છે. મેં મારા હુંની મનોમન માફી માંગી. ભીતરથી એક ડુસકું સંભળાયું, હવે આ નાટક ઘરે જ કરજે, જાહેરમાં સારું ના લાગે. ન જાણે ક્યાંથી હું એ આવીને મને તપાર્યો. મને સારું લાગ્યું. હું રડતા મુસ્કુરાઈ ગયો. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ મનમાં 5 વખત ઝડપથી કરી ગયો. ભાષણ કરવાનું મને હંમેશા ફાવ્યું છે. એટલે સ્વાભાવિક કે જ્યારે પણ બોલવાનું આવ્યું ત્યારે મેં સૌની સંમત અવાજમાં પ્રશંસા કરી અને તાળીઓનો ગળગળાટ. મેં ભીતરના હું સાથે હાથ મેળવ્યો. લાગ્યું મારી સાથે ભલે કોઈ ન હોય પણ મારો હું તો મારી સાથે જ છે. ઘરે આવ્યો ત્યારે રાતે 8 થઈ ગયા હતા. આમ તો ઘરનાને, ખાસ તો અલ્પાને મેં જમવાની ના કહી હતી. કિંતુ કાર્યક્રમમાં મને જમવાની સહેજે ઈચ્છા થઈ નહીં. આયોજકોએ જમવાનો બહુ આગ્રહ કર્યો. જો કે કદાચ પહેલી વખત મેં ધરાવ ના પાડી. કદાચ વધુ પડતા થાકને કારણે એવું બન્યું હશે. બાજુમાંથી એક નાનકડી દીકરી દોડતી આવી. દાદા આવી ગયા? હું કારમાંથી નીચે ઉતર્યો. જે ભાઈ મારો હાથ છોડીને ચાલ્યા ગયા હતા એમણે સાચવીને મને રસ્તા સુધી ઘર સુધી રસ્તો કરી આપ્યો. મેં આભાર એવું કહ્યું. પેલી દીકરીએ લોક ખોલ્યું. પછી ઘરમાં પ્રવેશીને એણે લાઈટ કરી. દાદા પાણી આપું? મેં હા પાડી. ઝડપથી રસોડામાં ગઈ. પાણી લઈ આવી. મેં પાણી પીધું. પેલા ભાઈ અંદર આવ્યા નહીં ને ચાલ્યા ગયા. દાદા હું જાઉં? મેં હા કહી. પછી બારણું બંધ કર્યું. ધીમી ચાલે સોફા પર આવીને બેઠો. ક્યાં ગયા હશે એ લોકો? રસ્તાની સાથે યાદ આવ્યું આજે એ લોકો લગ્નમાં જવાના હતા. આમ તો મારે પણ જવાનું હતું. અલ્પાએ પણ કહ્યું પણ હતું કે દાદા તમને કાર્યક્રમમાંથી જ લઈ જઈએ. જો કે મેં જ ના પાડી હતી. એટલો ફર્યો. પ્રકાશ હતો પરંતુ મારા માટે ધૂંધળો. સમયની ભીત પર અનાયાસે નજર ગઈ. લાલાશ પડતું કશું ધાબું દેખાયું. સાથે જ આખા શરીરમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. થાકને હું ભૂલી જ ગયો. ઉઠતી વખતે ઘૂંટણમાં સખત દુખ્યું એ હું વિસરી ગયો. ઝડપથી ધસ્યો. સામે એની ફોટો ફ્રેમ હતી. કાળા વિના આંખ ભરાઈ આવી. કેમ છે, મજામાં? એવું પૂછાઈ પણ ગયું. મારી ભીતરથી હું એ બહાર આવવા કોશિશ કરી. એક ઉછાળો મેં અનુભવ્યો. મને લાગ્યું કે મારું બીજું કોઈ નકારાત્મક સ્વરૂપ હું દ્વારા બહાર આવશે. પછી રાતની મારી ઊંઘ કદાચ જોખમાં છે.
મેં લગભગ ચીસાવડા પાડીને કહ્યું, તું ત્યાં જ બેસી રહે છે. પછી ભીતરથી કશો જ અવાજ સંભળાયો નહીં. જોકે મેં અનુભવ્યું કે સોફા સુધી આવતામાં તો હું ભયંકર રીતે થાકી ગયો હતો. કોઠરા જેવો થઈને સોફા વાળો બેસતો. ક્યારેક એમાં ભૂખનો અનુભવ થતો ન હતો. જોકે અત્યારે કકડીને ભૂખ લાગી હતી. કશું ખાવું જોઈએ. અલ્પા એવી બૂમ પડાઈ ગઈ. જોકે તરત ખ્યાલ આવ્યો કે અલ્પા અને અલ્પેશ તો લગ્નમાં ગયા છે. એક દીકરો છે ખરો, પછી પૂનામાં ભણે છે. ભૂખને લીધે જાણે આક્રમણ થતી હતી. હું ઊભો થયો. ધીમે ધીમે રસોડામાં ગયો. ફર્શ આળસની હતી એટલે લપસી ન પડાય એ રીતે સાચીને ચાલવું પડે. આમ તેમ શોધ્યું. નમળી આંખે કશું દેખાયું નહીં. ફ્રીજ ઉગાડ્યું પણ એમાં કશું હાથ આવ્યું નહીં. હવે પ્રશ્ન થયો, એ હોત તો મને ચોક્કસ અત્યારે એને ગરમા ગરમ શીરો બનાવી આપ્યો હોત. તરત જ મારી ના છતાં ભીતરનો હું મારામાંથી સહેજ બહાર આવીને બોલ્યો, અલ્પાએ તને ઘણી વખત શીરો બનાવી આપ્યો છે, એની તો તને ખબર છે ને? અલ્પા ખરેખર સારી છે, મારું બહુ ધ્યાન રાખે છે. આમ તો આ વિચાર પછી આંખમાં અસુરો આવવા જોઈતા નહોતા. જોકે મારી ધરાલ અવગણા કરીને આંસુ બહાર ડૂકાયા. હું ધીમે પગલે ફરી સોફા પર આવ્યો. થાકી ગયો છું, કંટાળી ગયો છું. હવે મારો જ ભાર મારાથી ઉચકાતો નથી. એક જ્યોતિષે કહ્યું છે કે 92 વર્ષ સુધી હું જીવવાનો છું. અત્યારે 82 થયા, હજુ 10 વર્ષ જો એ સાચો પડે તો કાઢવાના છે. પણ આ રીતે તો કઈ રીતે જીવાય? રડતા સંકોચાતા અકળાતા ભીસાતા, હે પ્રભુ મને મૃત્યુ આપ, મનમાં બોલાવ્યું. એ સાથે જ બંધ તૂટ્યો હોય તેમ આંસુએ મારા ચહેરાને ભીંજવી નાખ્યો. અસુર પણ આજકાલ મારા નજીકના સાથી બની ગયા છે. એ સાથે જ ઓમ નમો ભગવતી વાસુદેવ ફરી ભીતર ગુંજી ઉઠ્યું. એકલો પડી ગયો છું, કોઈ નથી મારી પાસે. કેમ કોઈ નથી? હું છું ને. ભીતરથી અવાજ આવ્યો, તું ખરો પણ મને માણસની હાજરી જોઈએ છે. કેમ? હું માણસ નથી? હું તને ક્યાં સ્પર્શી શકું છું? ફટ દઈને હું મારામાંથી બહાર આવ્યો. લે, તારી બાજુમાં આવીને બેસો છું. મને સારું લાગશે. કોઈકના હોવાનો મને તીવ્રતાથી અનુભવ થયો. હૂંફ લાગી. ચાલ બોલ, ફરવા આવું છે? અવાજ આવ્યો. શું? હું કઈ રીતે? અરે તું ગભરા નહીં, ચાલ. તારી લાકડી પકડ અને પછી મારો હાથ પકડ. અરે હું પકડી જઈશ. હાડકા ભાંગશે, કશું જ નહીં થાય. ચાલને મારી સાથે. એને મારો હાથ પકડીને મને પરાણે ઉભો કર્યો. ઉભો રહે, લાકડી તો મને લેવા દે. મેં લાકડી લીધી. બીજા હાથે એનો હાથ પકડ્યો. ફરી મને એક વખત પ્રબળ લાગણી થઈ, પડી જઈશ તો હાડકા તૂટશે. એ બળજબરીથી દરવાજા સુધી મને ખેંચી ગયો. હું લગભગ સાથે ખેંચાયો હોઉં એમ આગળ વધતો ગયો. ધ્રુજતા પગે, ભયાનક બીક સાથે. ભીતર ઓમ નમો ભગવતી વાસુદેવના અવાજ ઘોંઘાટની કક્ષાએ પહોંચી ગયો હતો. ચાલ, દરવાજો ખોલ. ડર નહીં. મેં દરવાજો ઉઘાડ્યો, બહાર નીકળ્યો. અંધારું મને વિતળાઈ વળ્યું. હું ધ્રુજી ગયો. હવે ચંપલ પહેર. મેં ઝીણી આંખે ફર્શ તરફ જોયું. ધૂંધળી પણ મને ચંપલ દેખાય. મેં ચંપલ પહેરી. ચાલ બહાર ફરવા જઈએ. હું બહાર નીકળ્યો. ઠંડી હવાએ જાણે મને બાહુપાસમાં લઈ લીધો. બીજું ડગલું, ત્રીજું ડગલું. લાકડી જમીન પર ઠોકતો હું આગળ વધ્યો. કેવું લાગે છે? બહુ સારું લાગે છે. મારો પ્રસન્નતાથી સભર અવાજ. આજુબાજુ જોઈને ચાલજે. પણ મને તો ઝાંખું દેખાય છે. જેટલું દેખાય છે એનો જ ઉપયોગ કર. હું ચાલતો રહ્યો. અંધારું. વાહનોની જળાહારા લાઈટ આંખ પર આવી. હું અકળાઈ જતો. હોર્નના તીવ્ર અવાજથી પહેલા તો હું ગભરાયો. પછી અનુભવ્યું હજુ કેટલા બધા માણસો છે. હું ખૂબ ધીમેથી ચાલતો રહ્યો. ધીમે ધીમે અંધારું પરિચિત થતું ગયું. પછી વાહનોની લાઈટનો હું પીછાણતો ગયો. માણસોના ધૂંધળા ચહેરાઓ આમ તો અપરિચિત હતા. જોકે કોણ જાણે કેમ એવું લાગતું હતું કે દરેક સાથે હું જોડાયેલો છું. ત્યાં જ કશું કખડાયું. હું આટલા સાથે ઉભો રહી ગયો. પડતા બચ્યો. કાકા સંભાળજો. એક ધીમી ચીજ સંભળાય. હા દીકરા. મેં પણ હાથ હલાવીને સાની સાથે અથડાયો એ જાણવાનો પ્રયાસ કર્યો. કાકા એ લારી છે. લારી? સાની લારી? ફ્રૂટની. કયા ફળ છે? મેં હસીને પૂછ્યું. કેળા છે, સંતરા છે, ચીકુ છે, સફરજન છે. ચાલ કેળા આપ. કેટલા આપું? મેં સહેજ વિચારીને કહ્યું 2. લો 5 રૂપિયા. ખિસ્સામાંથી પૈસા કર્યા. કાકા આ તો 10ની નોટ છે. કઈ વાંધો નહીં, તું રાખ. મેં હસીને કહ્યું. ત્યાં જ ઉભા રહીને કેળું છોડ્યું. પછી ખાધું. આખા શરીરમાં મીઠાશ ફેલાઈ ગઈ. ત્યાં જ કશું ક્લિક થતું હોય તેમ ભીતરથી ઉછળ્યું. આશ્ચર્ય વચ્ચે એક પંક્તિ આવી. હસ્તે મોડે આ હાર માની લ્યો. હસ્તે મોડે આ હાર માની લ્યો. હું તો રોમાંચિત થઈ ગયો.
ઘણા વખત પછી કાવ્યદેવીએ મારામાં ફરી પ્રવેશ કર્યો હતો. મેં ભીતર જોયું. હું ધીમું ધીમું હસતો હતો. મેં પૂછ્યું, ખાવું છે કેળું? મારો હું કંઈ જ બોલ્યો નહીં, હસતો રહ્યો. ભીતરના હું પર મેં આનંદથી દ્રષ્ટિ કરી ને તરત બીજી પંક્તિ, કાળ સાથે તે શ્રી હરિભાઈ. વાહ વાહ! ભીતરથી અવાજ આવ્યો. દુબારા એવું પણ સમજાયું. ભીતરનો હું હસતા હસતા બોલતો હતો. મારી આંખોના અશ્રુ પણ હસતા હતા. હું પછી ઘર તરફ પાછો વળ્યો. અલ્પા આવી ગયા હશે. બંને કેળા હું ખાઈ ગયો. ભૂખ ઓછી થઈ હોય એવું લાગ્યું. જીભ પર અને પીઠ ભીતર મિતાશ રવરવતી હતી. બંને પંક્તિઓને મેં મનોમન 5 વખત બોલીને ગોખી કરી, નહીં તો પછી ભૂલી જવાય. હસતે મોડે આ હાર માની લ્યો, કાળ સાથે તે શ્રી હરિભાઈ. કેળાની છાલ મેં લાડી પાસેની ટોપલીમાં ફેંકી. હું મને હળવો થયેલો લાગ્યો. મેં અનુભવ્યું કે મારી ચાલવાની ગતિ વધી હતી. આપણે બધા જાણીએ છીએ મોટા ગજાના સર્જક છે. આ સુરત શહેરમાં અમને બધાને જ કોઈ માર્ગદર્શક તરીકે જો આંગળી ચીંધી હોય તો એમણે ઘણું બધું શીખ્યું છે. એમણે અમને બધાને જ. તો એવા મોટા ગજાના સર્જક શ્રી રવિન્દ્રભાઈ પારેખને હું અહીં બોલાવું છું એમની ચેઇન વાર્તા માટે. બીજું મને એમનું એક પાસું એમની વાર્તાઓમાં લાગ્યું છે કે રવિન્દ્રભાઈની વાર્તા આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એ પોતે બી કહે છે કે મારી વાર્તામાંથી કોઈ બી વ્યક્તિ એટલે કે કોઈ બી વાચક પણ એમાંથી એક શબ્દ કે એક વાક્ય આમથી તેમ ન કરી શકે, કાઢી પણ નહીં શકે ને ઉમેરી પણ નહીં શકે. એટલી બધી સંઘેડાઘાટ એમની વાર્તા હોય છે. એડિટ કરેલી ખૂબ સરસ વાર્તા લઈને હંમેશા આપણી સામે આવ્યા છે એવા શ્રી રવિન્દ્રભાઈ પારેખને હું અહીં બોલાવું છું કે આવો અને આપની ચેઇન વાર્તા રજૂ કરો. શ્રી રવિન્દ્રભાઈ પારેખ, તાળીઓથી વધાવી લઈએ. ગુજરાતી લેખકો પર એવો આરોપ છે કે એ લોકો જે કંઈ સમસામયિક ઘટનાઓ છે એના ઉપર ખાસ લખતા નથી. હવે તો જેને નથી વાંચ્યું એની દયા ખાવાની રહે, પણ લખાય તો છે. એના જવાબ રૂપે આ વાર્તા છે. એટલે આપણે ત્યાં ધરતીકંપ મોટી ઘટના થઈ, બાબરી મસ્જિદ મોટી ઘટના થઈ, 2002ની જે રમખાણોની ઘટના હતી. તો આ બધા પર કોઈકે લખ્યું છે. ઓછું લખાયું છે પણ લખાયું છે. અને બહુ લખાય ને કંઈ દમ ના હતો પણ એવું લખાવાનો કોઈ અર્થ બી નથી. તો આ એક વાર્તા એ પ્રકારની છે. એનું શીર્ષક છે ચેઇન. આ ચેઇનના પણ ઘણા અર્થો છે. સાંકળ પણ તમે કહી શકો, ટ્રેનમાં ચેઇન ખેંચીએ છીએ એ પણ છે. તો આમાં કોઈ જુદો અર્થ પણ હોઈ શકે. શીર્ષક છે ચેઇન. જુગત બારણું ખોલીને બહાર જતો જ હતો ત્યાં બૂમ પડી. મનુએ દોડીને એને પાછળથી પકડી લીધો. જુગતે પાછું વળીને જોયું તો મનુએ કહ્યું, મરવું છે? જુગતને સમજાયું નહીં. મનુએ ત્યાંથી શેવિંગ બોક્સ ખોલી કાઢ્યો ને રેઝર જુગતને પકડાવ્યું. છોડવામાં જલ્દી. જુગત પાસે વિચારવાનો સમય ન હતો, પણ આટલા વર્ષોની દાઢીને આમ અચાનક જ ત્યાં તો બુમાટો નજીક ફરકી ગયો. મનુએ બારીમાંથી ડોક્યું કર્યું તો સડક પરથી ઊંચકાયેલા ત્રિશૂળ ધસી આવી રહ્યા હતા. બહાર જોતા જ મનુ જુગત તરફ હાથ લંબાવતા બોલ્યો, જલ્દી યાર જલ્દી. જુગતનો હાથ ઝડપથી દાઢી પર ફરતો હતો, પણ આટલા વખતની દાઢી છોડવાનું સહેલું નહોતું. ત્રિશૂળની અણીઓ ઘર તરફ વળતી જોતા મનુને ફાળ પડી. જુગતનો જવાનો. મનુએ ફટોફટ બારીઓ બંધ કરી. તડકો બહાર રહી ગયો. બેઝીન પર મોઢું રાખી જુગતે છાલકો મારી. બધું ઉતાવળે થતું તો હતું, પણ એમ લાગતું હતું કે કરી કોઈ બીજું જ રહ્યું છે. એને તો હતું કે સાંજ સુધીમાં ઘર ભેગા થઈ જવાશે, પણ એ તો આવતાની સાથે જ બેરવાઈ પડ્યો હતો. પેમેન્ટ લેવા આવ્યો હતો, પણ લાગતું હતું કે ચેકના રોકડા એ નહીં થાય હવે તો. એટલું વળી સારું હતું કે મનુ એનો જીગરી હતો, એટલે આટલું કરતો હતો. બાકી બીજો કોઈ હોય તો ટોળાને હવાલે જ કરી દે.
એમાં જ્યારે એ અહીંયા આવ્યો ત્યારે પેલો અમીચંદ તો એને ઓળખી જ ગયેલો, છતાં મનુએ એને કળે વળે બહાર કાઢ્યો અને પછી બોલ્યો એ ખરો. આવા અમીચંદોએ તો પથારી ફેરવી છે બધી. જુગતનો ઈરાદો તો એવો જ હતો કે બે દિવસે બીબીને અહીં બોલાવી લેવી ને અહીંથી જ ચાપાની નીકળી જવું. પણ મનુને ત્યાંનો તો માહોલ જ એવો હતો કે કોઈએ કાંકરી ચાળો કર્યો હતો ને મામલો બીજતો હતો. હાલાત પામી જઈને એ સ્ટેશને જવા જ નીકળતો હતો ત્યાં બૂમ પડી. હવે તો મનુને હવાલે હતો. બીજી તરફ મનુ પણ જુગતને બોલાવવા બદલ મનોમન પસ્તાતો હતો. એને તો વળી એની બીબીને કહેલું, આપકો ભી જુગત કે સાથ આના હૈ ભાભીજી. પણ ભાભીની બહેન એન મોકે આવી ચડી ને જુગતે એકલા જ આવવું પડ્યું. बीबी तो इन्हें टोकेलो ही खरो, बड़ी शादी को मिले बिना ही जा रहे हो. जुगत हंसे लो. वैसे भी हमारी शादी कौन सी जल्दी जाती है कि आज चली जाएगी, और शाम की गाड़ी से तो वापस आ ही रहा हूं. હવે તો લાગતું હતું કે રાત્રે થાય નહીં પડે બધું. ત્યાં તો ધડ બારે ઠોકાય. કબૂતરની ગરદન મરડાતી હોય તેવું કંઈક થયું ભીતર. મનુને એ લાગ્યું કે બારણે જુગતની ગાત આવી છે ને ઈચ્છા હોય કે ન હોય બારણા એને ખોલી જ આપવાના છે. જીવ જતો હોય તેવી ઝડપે જુગત મનુની આગળ ફરી વળ્યો. હાથ જોડીને બોલ્યો, મુझे बचा लो. મનુની આંખો ભરાઈ આવી. એ શું કરે? ન ખોલે તો એ બારણા તો તૂટવાના જ હતા ને પછી તો જુગતના બચવાનો કોઈ ચાન્સ જ ના રહે. જ્યારે બારણા ખોલવામાં એ શક્યતા તો હતી જ કે કદાચ ને કોઈના મનમાં રામ વસે ને જુગત. મનુએ બારણા ખોલી નાખ્યા. એ સાથે ત્રિશૂળની અણીઓ અંદર આવવા તોડાઈ જશે. ધસી આવતા હાથોને અટકાવતા મનુએ કહ્યું, પહેલા મારી વાત સાંભળો, પછી જે કરવું હોય તે કરજો. અને જુગત તરફ જોતા ઉમેર્યું, આમ પણ આ અહીંથી ભાગી જવાનો તો છે નહીં કે જે કંઈ હોય તે જલ્દી ફાટ. ફર્શ પર ત્રિશૂળ ઠોકાયું. વાત એમ છે કે મારો મિત્ર આવ્યો છે ને કાલે અમે પાછા ચાપાને જવાના છીએ એટલે. નહીં બોસ, અમીચંદ ઉછળ્યો. મનુઓ જુઠ્ઠું બોલે છે. થોડી વાર પહેલા જ એક દાઢીવાળાને જોઈ લો મેં. એ શ્રાવણ મહિનામાં દાઢી નથી વધારતા આપણે. મનીઓ જીવ પર આવી ગયો. પણ આજથી ભાદરવો બેઠો તેનું શું? સત્તાવાહી અવાજ વછૂટ્યો. બહાર એક સામટા ત્રિશૂળ ઠોકાવાનો ખડખડાટ ઉઠ્યો. જુગતને ઉદ્દેશીને મન્યો કંઈક બોલવા ગયો ત્યાં તો જુગત જ બહાર આવ્યો. તેનો દાઢીમૂછ ગાયબ જોઈને અમીચંદ તો ડરી જ ગયો. જુગતને કપાળે જ્યોતના આકારનો લાલ ચટક ચાંદલો જોઈને અમીચંદને ફાળ પણ પડી. ત્યાં ત્રિશુળિયાઓ ક્યાંક એની ચાળણી ના કરી નાખે. સત્તાવાહી અવાજે અમીચંદ તરફ જોયું. અમીચંદ છોભીલો પડી ગયો. પણ એ કઈ ગાંજ્યો જાય તેવો નહોતો. બોલ્યો, બોસ આની પેન્ટ ખોલાવો કે વાત પતે. એ પેન્ટ ખોલ, હુકમ વછૂટ્યો. મરવાની ઘડીએ જોતો હોય તેમ જુગતે લાચારીથી મનુ સામે જોયું. મનુ આંખથી બોલ્યો, મારા હાથમાં કંઈ જ નથી હવે. ત્યાં તો ફરી ત્રિશૂળ ઠોકાયું. ચેઇન ઉતાર, કહ્યું ને. જુગતનો હાથ ચેઇન પર ગયો અને આખા જુગતમાંથી માત્ર હાથ જ બચ્યો હોય તેમ તે ચેઇન નીચી કરવા મચ્યો. પણ ગમે તેમ ખેંચવા જતા ચેઇન ક્યાંક ફસાઈ ગઈ. ન નીચે ઉતરે ન ઉપર ચડે. જુગત એવો ગભરાયો કે હાથ તો હાથનું કામ કરતો જ હતો, પણ તેને બી ખબર પડતી નહોતી. ત્રિશૂળ ફરી ઠોકાયું. અલ્યા જીવું છે કે નહીં? એટલામાં તો અમીચંદ ઘૂંટણીએ બેઠો અને જુગતનો હાથ ખસેડી તે ચેઇન ઉતારવા લાગ્યો. પણ ચેઇન ખરેખર જ ફસાઈ ગઈ હતી. એટલે ત્યાં તો ટોળું ભરાડ્યું, ભાગો પોલીસ. એકદમ બધા ત્રિશૂળ આરોપ થઈ ગયા. જતા જતા અમીચંદ બોલ્યો, પાછો આવીશ અને પેન્ટ લઈને જઈશ. અમીચંદના શબ્દો પર મનુએ દોડીને બારણા બંધ કરી દીધા. પરસેવો રેલાઈ ચૂકેલા જુગતમાં
કોઈએ જીવ પાછો મૂકી આપ્યો હોય તેમ તે સળવળ્યો. બહારથી પોલીસની જીપ અટકતી અટકતી પસાર થઈ. જુગત ફર્શ પર બેસી ગયો. મનુ પણ તેને ખભે હાથ ફેરવતો તેની પાસે જ બેસી પડ્યો. થેન્ક ગોડ એ ચેન ખુલી નહીં ને તું. જુગતે યંત્રવત મનુ તરફ જોયું. ગાડીમાં જગ્યા ન હોય અને ચાલુ થઈ જતા જેમ માથું થોડું બહાર રહી જાય તેમ તેનો જીવ હજી થોડો બહાર રહી ગયો હતો. એટલે બીજું જ કોઈ બોલતું હોય તેમ તે બોલ્યો, મગર વે સબ વાપસ આएंगे और એટલે જ કહું છું કે પાછલે રસ્તેથી સ્ટેશને પહોંચી જાય. मगर मुझे रास्ता नहीं मालूम, पर अगले रास्ते तो जोखम है. ठीक है तो फिर मैं यही मरूंगा. कहीं भी जाने की हिम्मत अब मुझ में. હવે હિંમતની કેમ આડે છે? પેલા લોકો તારા એટલા કટકા કરશે કે બધા ભેગા કરીને ગોઠવીશ ને તોય તું આખો નહીં થઈ શકે. એના કરતા તો આ ગરીબનું માન અને વહેલી તકે ઘર ભેગો થઈ જાય. જુગત કંઈ બોલવા ગયો તે પહેલા તો મનુએ બેગ તેના હાથમાં પકડાવી અને ખેંચીને પાછલી બારણે લઈ આવ્યો. કોઈ નાળામાં ઊભો હોય તેવા અંધારામાં આવી પડ્યો. સ્ટેશને તો પહોંચવાનું જ હતું એટલે તે પરાણે ચાલવા લાગ્યો. સારું થયું કે બીબી આવી નહીં તો એને લઈને ક્યાં ક્યાં જતે. ખરેખર તો બીબીની મન્નત જ કામ આવી હોવી જોઈએ, બાકી તો આજે ખુદ પર માટી વળી જ ગઈ હોત. એ પણ ઠીક જ થયું કે એન મોકા પર ચેન ખુલી નહીં ને જુગતના પગ ચાલતા હતા. પણ તેને ખબર પડતી ન હતી કે તે જઈ ક્યાં રહ્યો છે. અંધારું દિવાલ જેવું હતું ને સહેજ ચાલતામાં તો અથડાઈ પડશે તેવું લાગતું હતું. એવામાં થોડે દૂર રોશની જેવું લાગ્યું. જોયું તો મકાનોમાંથી ઉઠી રહેલી જ્વાળાઓ ગંદા નાળામાં સરકતી હતી. નાળામાં લપકારા લેતી જ્વાળાઓ જોઈને જુગતને એમ પણ લાગ્યું કે કોઈ એમાં તલવાર ઝબોળે તો છમકારો થયા વિના ના રહે. મકાનો નિરાધાર બળતા હતા ને સ્ટ્રીટ લાઇટોનો ખુબડો બોલી ગયો હતો. લેમ્પોસ્ટ ધૂળ ચાટતા હતા. દૂરથી પોલીસના ડબ્બાનો આભાસ જણાતા જુગત દોડીને બીજી ગલીમાં વહી ગયો. વળતા જ લાગ્યું કે આખો મોહલ્લો ચીચિયારીઓનો બનેલો છે. લોકો અંદરો-અંદર એટલી તાકાતથી ટકરાતા હતા કેમ જાણે આરપાર ન નીકળી જવાના હોય. જુગત કમકમી ઉઠ્યો. એમ પણ લાગ્યું કે આ રસ્તે હવે કદી કોઈ સ્ટેશન આવવાનું નથી ને કદી ઘરે પહોંચવાનું નથી ને કોઈ સાળીને હવે મળવાનો નથી ને ત્યાં જ પસાર થતી ટ્રેનનો અવાજ તેણે સાંભળ્યો. તેને થયું કે સ્ટેશન નજીકમાં જ ક્યાંક હોવું જોઈએ, પણ ત્યાં જવાનો રસ્તો તેને જડતો ન હતો. કે જ્યાં પણ વળતો કે કોઈ ગલી સામે આવી જતી. તે પતે કે વળી કોઈ ગલી સામે દેખાતી ને એમ એ ગલીમાંથી ગલીમાં અટવાયા કરતો હતો. એટલામાં સ્ટેશનની ઇમારત દેખાઈ અને એ દોડ્યો. દોડતા જ અટકી ગયો. સામેથી તલવારો ખડકાવતું ટોળું તેની તરફ ધસી આવતું હતું. પહેલા તો તે ઊંધો ફર્યો ને જીવ લઈને દોડવા લાગ્યો, પણ તલવારોની નજરે તે ચડી ચૂક્યો હતો. ઘડીમાં તો તલવારોની ચમકથી તે ઘેરાઈ ગયો. કોણ હે બે તું? જુગતને થયું કે આ તો આપને વાલા જ છે. એટલે થોડી રાહત થઈ ને કહેવા ગયો કે પોતે પણ શબ્દો બહાર નીકળ્યા જ નહીં. દોડવાને લીધે શ્વાસ એટલો ફૂલ્યો હતો કે શબ્દોને બહાર નીકળવાની જગ્યા જ રહી ન હતી. કોઈકે કહ્યું, लगता है ये अपुन वाला नहीं है भाईजान, जान निकाल लो उसकी और क्या. તલવારની અણી જુગતના ચાંદલા પર મુકાઈ. જુગતનો જીવ કપાળમાં આવી ચડ્યો. એ ફરી કઈ બોલવા ગયો પણ બોલાયું નહીં. એટલે થયું કે વાત બોલવાથી નહીં બને. તેનો હાથ એકદમ ચેન તરફ ગયો. એ સાથે જ અણી કપાળ પરથી સરકીને ગળા પર અટકી. દેખો દેખો મેં પક્કા જેવા શબ્દો માન બહાર પડ્યા, પણ કમબખ્ત ચેન ને હાથ તો માથું જમીન પર આવી પડ્યું ને ત્યાર પછી પણ ઉપર નીચે થતો રહ્યો, પણ ચેન હતી કે. 3 વાર્તા એની રીતે ખૂબ સરસ. હવે હું આજના આપણા વાર્તા પઠનના કાર્યક્રમના પ્રમુખ શ્રી નાનુ બાપાને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય આપે.
શ્રી સુરેશભાઈ, રવિન્દ્રભાઈ, જનક, પ્રફુલભાઈ, પ્રજ્ઞાબેન અને આપ સૌ સુરેશભાઈના સ્નેહીઓ, મિત્રો, આજે 3 વાર્તાઓના વાંચનનો કાર્યક્રમ થયો. એ જરા વિશિષ્ટ પ્રકારનો આ કાર્યક્રમ છે. એક નવી દ્રષ્ટિ લઈને આ કાર્યક્રમ આવ્યો છે. માત્ર ને માત્ર પુસ્તકના પ્રચારને વરેલા સુરેશભાઈની ચકોર દ્રષ્ટિને કારણે આ શક્ય બન્યું છે. સુરેશ સુશીલા પરીખ માનવીય સંબંધ પ્રતિષ્ઠાનના સંચાલક સુરેશભાઈ માટે પહેલો સંબંધ પત્નીનો. આજે એમનો જન્મદિવસ વાર્તા વાચનના નામે ઉજવીને વધાવ્યો છે. એમના માટે સુશીલાબેન આજે એમની સાથે જ છે. આ અનુભૂતિ માનસિક રીતે વિકસેલા માનવી જ અનુભવી શકે. સુરેશભાઈ સાહિત્ય સંગમના પ્રોગ્રામોમાં આવે. અત્યારે અમારે ત્યાંથી પુસ્તકો ખરીદવા અલકાબેન પાસે બેસે. હું જોયા કરું. એક દિવસ વહેલા આવ્યા અને મારી સાથે ચા મમરાનો ન્યાય આપવા બેઠા. વાતચીત દરમિયાન પહેલી જ વખત એમનો સાચો પરિચય થયો. એમણે કહ્યું, મને ઘર નથી, મેં વેચી કાઢ્યું છે. જ્યાં રહેવાનું મળે ત્યાં રહી પડું, જ્યાં જમવાનું મળે ત્યાં જમી લઉં. હું ચોંકી ગયો. મને હતું કે પૈસાવાળા સિનિયર સિટીઝન છે એટલે માનવ વિકાસના સારા પુસ્તકો ખરીદીને લોકોને વેચે છે. ટાઈમપાસ કરવા અને નવું જાણવા પ્રોગ્રામમાં આવે છે. પણ આ તો વ્યક્તિ વિશેષ નીકળ્યા. કોઈના પર આધાર રાખવો ન પડે અને લોક કલ્યાણના કાર્યો થઈ શકે એટલે પૈસો રાખ્યો છે. તે સિવાય સંન્યાસી, સાચા અર્થમાં સંન્યાસી. એમને ભગવાન નથી પહેરવા પડ્યા, માથે ટકોબકો નથી કરાવવો પડ્યો. આપણા જેવા જ સંસારી લાગે, પણ સાચા અર્થમાં એમણે ભેખ ધારણ કરી લીધો છે. અન્નદાન જલદાન ઘણા કરે છે એટલે એમણે પુસ્તક દાન કરવાનો નિર્ણય કર્યો. એમણે જોયું કે દાન આપવાની રીતે બધા દાન કરે જ છે, પણ આજે પતન તરફ જતા સમાજને શેની જરૂર છે? લોકોને કેવી રીતે પતનના રસ્તે જતા રોકી શકાશે? અને એમને પુસ્તકો વાંચવી લાગ્યા. સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, શું કરવું, શું ન કરવું, પરિવારને કેવી રીતે પ્રેમથી જોડવો, સાચું સુખ કેવી રીતે મેળવવું, તે વાત જાણે લોકો ભૂલી ગયા છે. એ તો પુસ્તકો જ માણસને સમજાવી શકે. એટલે એમણે પુસ્તકોના પ્રચારનું કામ હાથમાં રાખેલું. 50 વર્ષના એમના સાથી સુશીલાબેનનું અવસાન થયું. પછી એમણે પુસ્તકો સાથે માનવ મનને માનવીય સંબંધો તરફ વાળવાની પ્રવૃત્તિ ઉમેરી છે. એમની પત્નીની સ્મૃતિ સાથે જોડીને સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાના નામે પ્રવૃત્તિનો વિસ્તાર કરવા એમણે નક્કી કર્યું છે. તેના અનુસંધાનમાં ગણીએ તો આ વાર્તા વાચનના કાર્યક્રમનું ઘણું મહત્વ છે. કારણ કે આખર કે વાર્તા કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય, પછી તે કાવ્ય હોય, નાટક હોય, નવલકથા હોય કે હાસ્ય હોય, સરવાળે માનવ સંબંધને વિકાસવાનું જ કામ એ કરે છે. આજના 3 વાર્તાકારોએ ખૂબ લખ્યું છે અને ત્રણે ખૂબ પ્રતિષ્ઠા પામેલા છે. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ત્રણેય નોંધપાત્ર કામ કરેલું છે. એટલે જ તો રવિન્દ્રભાઈ આજે સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ છે અને જનક મંત્રી છે, તો પ્રફુલભાઈ પણ કારોબારીમાં છે. આજની 3 વાર્તા વાત કરું તો પ્રફુલભાઈની વાર્તામાં કુટુંબ પણ છે અને સમાજ પણ છે, ઊંચ નીચના ભેદ પણ છે, બધી ઘણી વાતો છે. પણ સરવાળે એક માનવ મનને વિકસવાનું ક્યાં ક્યાં મળે, કઈ ઠેકાણે માનવ મન વિકસે છે તે એમાં સારી રીતે બતાવેલું છે. અને આપણે લાગે છે કે આ વાર્તા, આ વાંચનમાં જે સુરેશભાઈનો હેતુ છે તે સિદ્ધ થયો છે. જનકની હું અને હું, આમ જોઈએ તો થોડી વાર્તા લાંબી છે, પણ આજે જેમ જેમ દેશમાં અને સમાજમાં કે કુટુંબમાં
જેમ જેમ સમૃદ્ધિ વધે છે તેમ હું પોતે જ હું વ્યક્ત થતો જાય, હું છૂટો પડતો જાય, હું ને હું. પણ સરવાળે છેલ્લે હુંમાંથી અમે કેમ થવાય તે વાત કરીને એને માનવ જનકનો છેલ્લો અંત માનવ વિકાસના માનવ મનના વિકાસ તરફ લઈ જાય છે. એટલે પણ એ વાર્તા આજે વાંચેલી તે સુરેશભાઈના જે હેતુ છે, એનો જે કાર્યક્રમ છે તેને મળતી આવે છે. તો રવિન્દ્રભાઈની વાર્તા તો આપણે બધા જાણીએ છીએ તેવા જ પ્રસંગની વાર્તા છે. હકીકતે બહારથી એમ દેખાય કે આ માણસના વેર એટલે માણસ ખરેખર કેવો હોઈ શકે, માણસનું મન કેટલું વિકૃત હોઈ શકે અથવા કેવું ક્રૂર હોઈ શકે તે પણ છે. પણ તેની સાથે સાથે માણસનું મન પેલી બહેન કહે છે કે મેં પેલી ઘડિયાળ સાચવી રાખીને પાછી તમને આપી, તેવું એ માણસનું મન પણ એવું છે કે પેલો એક માણસ એને બચાવવાની કોશિશ કરે છે. એક આખું એક વ્યક્તિત્વ છે. બધા માણસો એવા નથી, થોડા એવા છે. પણ સરવાળે આખી વાર્તા વાંચે ત્યારે આપણને એમ થાય કે નહીં આ પેલો માણસ સાચો છે, ને આપણને પણ એવું થાય કે નહીં પેલા એને બચાવ્યો એ માણસ જેવું જ આપણે બનવું છે. એટલે માનવ મનને ફેરવવાનું કામ પણ આ વાર્તા કરે. બહારથી દેખાય છે કે માનવ મનને વિખરાવવાનું કામ કરે છે, પણ અંદરથી જો જોઈએ તો એ વાર્તા પણ માનવ મનને ફેરવવાની, માનવ મનને વિકાસની વાત કરે છે. આજના ત્રણેય વાર્તાકારોએ ખૂબ લખ્યું છે અને ત્રણેય ખૂબ પ્રતિષ્ઠા પણ પામેલા છે. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એ તો વાંચી ગયો. સુશીલાબેન પણ મહિલા મંડળો દ્વારા અને પોતાની કલા સાધના દ્વારા એક રીતે જુઓ તો સુરેશભાઈ જેવું જ માનવ મનને વિકસાવવાનું કામ કરતા રહ્યા હતા. તેઓ 50 વર્ષ સુધી સુરેશભાઈની પ્રવૃત્તિના પ્રશંસક અને પ્રેરક બની રહ્યા હતા. કદાચ એટલે જ સુરેશભાઈએ એમની જન્મતિથિએ જ એમની સ્મૃતિમાં જ જાણે સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી લાગે છે. જીવનમાં જે નિષ્ઠાથી સુરેશભાઈએ સામાજિક પ્રવૃત્તિનો ભેખ લીધો છે તેને આગળ વધારવા સુશીલાબેનને યાદ કરીને સુરેશભાઈએ આ મહત્વનું કદમ ઉઠાવ્યું છે. કહ્યું છે કે પુસ્તક માણસનો સૌથી વિશ્વાસુ મિત્ર છે. હું એમાં ઉમેરું તો કહી શકાય કે પુસ્તક જ માણસને માણસ બનાવી શકે છે. પુસ્તક માણસનો વિશ્વાસુ મિત્ર તો છે જ, માણસનો વિશ્વાસુ ગાઈડ પણ છે. આ વાર્તાઓ વાંચીને સારા માણસો, નબળા માણસો પણ સારા થઈ શકે છે કે એ ગાઈડ છે. સાહિત્ય સિવાય, પુસ્તક સિવાય એ કામ કોઈ કરી શકતું નથી. પુસ્તકોમાં મહાપુરુષોના જીવન ચરિત્રો, ચિંતકોના જીવન ચિંતનો વગેરે સાથે વાર્તા, નવલકથા, નાટક, કાવ્ય પણ હોય છે. તેમાં ટૂંકી વાર્તાનું વધુ મહત્વ એટલા માટે છે કે પુસ્તકમાંની એક વાર્તા એક દિવસ વાંચીને બીજી વાર્તા બીજે દિવસે કે ત્રીજે દિવસે પણ વાંચી શકાય છે. એનું અનુસંધાન જોડવું પડતું નથી. વળી જો આજના ત્રણેય વાર્તાકારોએ વાંચેલી વાર્તાની જેમ સીધી મનને સ્પર્શે તેવી વાર્તા હોય તો તે સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાનનું જ કામ કરે છે. સુરતના સાહિત્યકારોનો પ્રગતિશીલ સાહિત્યના વિકાસમાં મોટો ફાળો છે. જરા ઊંડાણથી જોઈએ તો નર્મદનો બળવાખોર સ્વભાવ રવિન્દ્રનાથના સાહિત્યમાં સતત જોવા મળે છે. સાહિત્યકારે જે કામ કરવાનું હોય છે તે કામ કરવા માટે રવિન્દ્રભાઈ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા રહ્યા છે. એમનું વાર્તા પઠન માણસને સત્યવક્તા અને સ્પષ્ટવક્તા કરવાનું બતાવવાનું નિમિત્ત બનશે. તો જનકનું પણ સાહિત્યમાં બહુ મોટું નામ છે. અલબત્ત સાહિત્ય સંગમ અને સાહિત્ય સંગમ સાથે સંકળાયેલા લેખકોના પરિચયનો લાભ એને જરૂર મળ્યો છે, પરંતુ એને પોતે સખત પરિશ્રમ કરીને પોતાનું અનોખું વ્યક્તિત્વ વિકસાવ્યું છે. આમ તો એના 150 ઉપર પુસ્તકો થયા. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવો લેખક હશે જેના અનેક પુસ્તકો 5મી માંડી 14-15 આવૃત્તિ સુધી પહોંચ્યા હશે. ખાસ તો તેમાં સિનિયર સિટીઝન નામનો વાર્તા સંગ્રહ છે અને સમાજ ચિંતનના અનેક પુસ્તકો પણ છે. એનો બહુ જ પ્રતિષ્ઠિત વાર્તા સંગ્રહ ડર એવો જ માનવ મનને ઊંડાણથી નિરખવાનો ને સમજવાનો એક વિશિષ્ટ પ્રકારનો સંગ્રહ છે. જનકે સાહિત્યના લગભગ તમામ પ્રકારો સફળતાપૂર્વક ખેડ્યા છે. મને લાગે છે કે કંઈ પણ લખવા પહેલા એના મનમાં મુખ્ય વિચાર માણસને માણસ બનાવવાનો રહ્યો છે. જે સુરેશભાઈનું મન છે, સુરેશભાઈનું
સંસ્થાનો જે મુખ્ય ધ્યેય છે તે જ આનું પણ ઝલકવું પડશે. કદાચ એટલે જ એના કેટલાક પુસ્તકોની અમે 3000 થી ઓછી નકલો છાપતા નથી, અને છતાં કેટલાકની 12મી, 13મી, 14મી અને 15મી આવૃત્તિ પણ ચાલે છે. આજની એની વાર્તા એટલે જ સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાનના હેતુને યોગ્ય રીતે વાચા આપે છે. પ્રફુલભાઈ આમ તો વ્યવસાય પહેલા શરીરના ડોક્ટર અને પછી માનવ મનના ડોક્ટર. મારી પોતાની વાત કરું તો મારા કુટુંબમાં કોઈ પુસ્તકોનું પૂઠું પણ જોયું નહોતું, તો પ્રફુલભાઈના કુટુંબમાં તો 5 પેઢીઓથી શિક્ષણ દ્વારા પુસ્તકોનું સાનિધ્ય ચાલ્યું આવેલું છે. એટલે જો કે જીવનની 20-25માં એમને કાવ્યો, નવલિકા વગેરે લખ્યું હતું, પણ પછી 25 વર્ષ ડોક્ટરીમાં બધું બાજુમાં રહી ગયું હતું. છેવટે તો તેમણે ફરી સાહિત્યનું ક્ષેત્ર પસંદ કર્યું છે. જન્મથી સાહિત્યના પુસ્તકોનો સથવારો મળ્યો હોય, 25 વર્ષના ગેપ પછી પણ લખવા માંડેલી એમની વાર્તાઓ સામયિકોમાં છપવા માંડી હતી. ધીમું બોલનારા મીઠું, આપણે જોયું છે કે ધીમું બોલે છે અને ધીરું બોલે છે. જો એમણે વાર્તામાં જરા મોટા અવાજે બોલ્યા તો હજુ વધારે આપણે સારી રીતે માણી શક્યા. એ હંમેશા ધીમું બોલે છે. મારું એમને સલાહ છે કે જરા મોટું બોલે. એટલે એમની વાર્તાઓ માનવ મનને સારી રીતે સ્પર્શે છે. આજની એમની વાર્તા એટલે જ કદાચ સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાનના હેતુને યોગ્ય રીતે રજૂ કરે છે. ટૂંકમાં કહું તો ત્રણેય લેખકોની આ વાર્તાઓ માનવીય સંબંધોને જ ઉજાગર કરે છે. સુશીલાબેન પોતે પણ સારું લખતા હતા અને સુરેશભાઈની જેમ જ સામાજિક પ્રવૃત્તિ કરતા હતા. એટલે સુરેશભાઈએ શરૂ કરેલું સુરેશ સુશીલા માનવીય સંબંધ પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિમાં સુશીલાબેનની યાદ એમને સતત પ્રેરણા આપતી રહેશે. આવી સરસ પ્રવૃત્તિમાં નાના મોટા મંડળો, શિક્ષણ સંસ્થાઓ, યુવાનીઓ પણ જરૂર જોડાશે અને એમની પ્રવૃત્તિને વેગ આપશે એવી શ્રદ્ધા બેસે છે. ફરી આટલી ઉંમરે લગભગ 80 થયા છે કદાચ. આવી સરસ સામાજિક પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેનારા સુરેશભાઈને અભિનંદન અને શુભેચ્છા પાઠવીને વિરમું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્રી નાનુ બાપાનો. આ સાથે શ્રી સુરેશભાઈનો, શ્રી અનંતાબેનનો, આપણા 3 સરસ મજાના વાર્તાકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે હમણાં. બેસી જજો, જગ્યાએ આવશે. અને પહેલો શુક્રવાર છે તે દિવસે આપણો જે વાચક મંચ છે, અખિલ હિન્દ મહિલા પરિષદના વાચક મંચની અંદર પણ વાર્તા પઠનનો જ કાર્યક્રમ થવાનો છે અને રવિન્દ્રભાઈ એમાં માર્ગદર્શન આપવાના છે. તો અહીંયા બેઠેલા શ્રોતાઓને પણ વિનંતી કે શુક્રવારે 5 વાગે અખિલ હિન્દ મહિલા પરિષદના નીચેના હોલમાં જ આપણે રાખ્યો છે વાર્તા પઠનનો કાર્યક્રમ. જો હોય તો આપ સર્વે આવશો તો આનંદ થશે. અને એ સાથે અહીંયા કાર્યક્રમ પૂરો થાય છે. આઈસ્ક્રીમ ખાઈને આપણે છૂટા પડીશું. ખૂબ ખૂબ આભાર. Gracias.